તમને શું લાગે છે જાપાન અને અત્યારે આપણે ઇન્ડિયામાં છે કેટલા ટકા અમુક કયા પ્રકારની બીમારી જે ત્યાં લગભગ નથી અને અહીંયા છે? તમારે ખાવું જ છે તો ટાઈમ આપો, પછી તમે ઝેર ખાઈ લેશો ને તો એ બોડીને કાંઈ નહીં થાય. લિમિટ માત્રામાં ઝેર બી હોય ને તો એ અમૃતનું કારણ છે. વિન્ટર સિઝનમાં કઈ કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આપણે? હાર્ટની નળી જે હોય ને એ એકદમ હાર્ડ જ થઈ ગઈ અને એનું બ્લડ બી હાર્ડ હોય. આ સમયે બ્લડ ક્લોટના ચાન્સીસ વધી જાય. એટલે સૌથી વધુ એટેક આખા વર્ષમાં શિયાળામાં આવે. વજનની આપણે વાત કરી છે, ખાસ કરીને શિયાળાની જો આપણે વાત કરીએ તો કેવું ફૂડ આપણે ખાવું જોઈએ, ફ્રૂટ્સ કેવું ખાવું જોઈએ અને કેવા શાકભાજી ખાસ કરીને તમારે રૂટીનમાં લેવા જોઈએ. મોર્નિંગમાં ઓછામાં ઓછી તમને શું લાગે છે, તમારા પર્સપેક્ટિવથી કેટલા મિનિટ તમારે ખાલી કસરત આપવી જોઈએ ઓછામાં ઓછી? 20 થી 25 મિનિટ. એમાં મગજની બી કસરત આવે, શરીરની બી આવે અને હૃદયને ગતિ ફાસ્ટ કરી દે. દિવસ દરમિયાનની તમારા હાર્ટને સારું રાખવા માટેની તમારી હેબિટ કેવી હોવી જોઈએ? સૌથી પહેલાં ઉઠીને પેટ જમ્યા પછી તમારે ઓછામાં ઓછું કેટલી મિનિટ ચાલવું જોઈએ? સ્લો સ્પીડ પર ચાલી લેવાથી બાઉલ મૂવમેન્ટ ચાલુ થઈ જાય એટલે પાચનનો ફ્લો વધી જાય. તો શું સ્ટ્રેસના લીધે બીપી વધતું હોય છે? કે જ્યારે બી કોઈ બી તમે બેઠા છો ને સડનલી તમને કોઈ શોક ન્યૂઝ મળ્યા, તમે સ્ટ્રેસમાં આવો છો ત્યારે તમારું પ્રેશર વધી જશે. ઓવરઓલ હેલ્થ અને બ્લડ ગ્રુપ વચ્ચેનો સંબંધ મેન શું? અને કહેવાય બ્લડ ગ્રુપ ડાયટ. એની પાછળની એક વાર્તા છે. એ વાર્તા એવી હતી, વોઇસ ઓફ યોર્સ પ્રેઝન્ટ. આ છે ટોક વિથ પ્રદીપ. આપણી વાતો આપણી ભાષા. આજે જે આપણા પ્લેટફોર્મ ઉપર જે મહેમાન આવી રહ્યા છે, આની પહેલાં 2 વાર આપણા સ્ટુડિયોના મહેમાન બન્યા છે. એમની સાથે જે વાતો ઉપર ચર્ચા થઈ હતી તે લોકોને ખૂબ જ પસંદ આવી છે અને ઘણું બધું જાણવા મળ્યું છે. આજે જ એવા નવા ટોપિક ઉપર વાત કરી છે જે તમને ઘણી બધી મજા આવશે અને જાણવા મળશે. આજે આપણા પ્લેટફોર્મના મહેમાન બન્યા છે ડૉક્ટર રાકેશ કથિરિયા. મિત્રો પ્લીઝ આ પોડકાસ્ટના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે આ પોડકાસ્ટમાં તમને ઘણી બધી મજા આવશે. આભાર. તો ફર્સ્ટ ઓફ ઓલ તો હું મારી ટીમ વતી અને મારા વતી એમનો પહેલો તો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે હંમેશ તમે અમારા માટે ઊભા હોવ છો. હું પણ બધા વ્યુઅર્સનો, તમારી ચેનલનો અને તમારો બી આભારી છું કે આપણા વચ્ચેનું બોન્ડિંગ રહ્યું વાયા આપણી ઓડિયન્સ. જી. અને મને એવું લાગે છે કે અમુક વાત કેવી હોય છે કે એ અમુક સરળ જ વાત હોય છે, પણ ક્યારેક એવું થાય છે કે લોકો સુધી પહોંચતા શું ખબર, એક રેપો બિલ્ડઅપ નથી થતો કે પછી કંઈક કનેક્શન નથી બનતું. પણ ક્યારેક એવા અમારા પોડકાસ્ટમાં એવું થાય છે કે એવા વ્યક્તિત્વ હોય ને એની વાત સીધી પહોંચી જાય, તમારે ત્યાં બીજું કાંઈ કરવાની જરૂર નથી. એવું તમારા પોડકાસ્ટમાં અમારે થાય. ટ્રુ. તમે સીધી જ નોર્મલ વાત કરો તો દિલને જ ટચ થાય, પણ પછી આપણે એને ફેશનેબલ બોલી, અમુક ઇંગ્લિશ વર્ડ બોલી, અમુક સાયન્ટિફિક વર્ડ બોલી જી અને કોમ્પ્લિકેટેડ કરીએ છીએ. એટલે મારો હંમેશ એક એમ હોય કે હું પેશન્ટને સરળ ભાષામાં સમજાવું, જે એ ભાષા સમજવા માંગે, જે એ ભાષા સમજવા માંગે છે. જી. કેમ કે મેજોરિટીમાં તો એ જ થતું હોય છે ને કે તમારા અમુક એવા શબ્દ જે એક્સેપ્ટ નથી કરી શકતા, કારણ કે એને કદાચ એ શબ્દની સમજ નહીં હોય, એટલે કદાચ વાત પ્રોપર સમજી ના શકે. તમારે સાહેબ આમ મેજોરિટી જેટલા પેશન્ટ આવે છે એને એવા પણ ઘણા એવા હાર્ડ પ્રશ્ન હોય છે અને કદાચ બીમારી પણ હાર્ડ હોય છે. તો તમે શું એ સમયમાં તમારો શું વિચાર હોય છે કે હવે હું એને જે ટાઈપની બીમારી છે હું સીધું જ એને કહી દઉં કે આ બીમારી છે, કે પછી તમે કઈ ટ્રીકથી એમને સમજાવો છો ને એ સરળતાથી સમજી જાય છે? હું તો પહેલાં ચાર્જ એક કન્સલ્ટેશનનો લેતો હોય. મારો પહેલેથી એમ છે કે હું જે બી ચાર્જ લઉં એના અપોઝમાં 100% આપું. અને એ મારા 5 વર્ષના યુકેના એક્સપિરિયન્સથી મને શીખવાડ્યું. યુકેમાં કહેવામાં આવ્યું છે કસ્ટમર ઇઝ ગોડ એન્ડ ઓલવેઝ રાઇટ. એટલે બિંગ પ્રોફેશનલ, અમે પ્રોફેશનલની પહેલી એડવાઇસ હોય કન્સલ્ટેશન, કાઉન્સિલિંગ. આજે કોઈ બીમારી એવી નથી કે તમે કાઉન્સેલિંગથી મટાવી ના શકો. આજે હરેક વ્યક્તિની એક ઉંમર છે, એનો ડેથ નક્કી છે, એ ડેથ એક કન્ફર્મ છે, એ આજ નહીં તો કાલે આવવાનું છે. એ ડેથને તમે કેટલું વેલકમ કરો છો એ જરૂરી વસ્તુ છે. એટલે ઘણી વખત હું જાતે બી કહું, હમણાં રિસન્ટલી મારા ફ્રેન્ડ્સને કેન્સર આવ્યું, ઉંમર 39.
મેં એને કીધું ડોન્ટ વરી, મને પણ આવે ને તો મારા મોઢા ઉપર સ્માઇલ હશે, કેમ કે આજે અમુક એવી બીમારી છે ને એ ટ્રીટેબલ છે. બટ ઓકે. આપણે ડૉક્ટર શું થાય કે ડૉક્ટર એક અલગ ફોર્મમાં આપણે ડૉક્ટરને મળીએ છીએ. હવે ડૉક્ટરનું કામ છે ઓન્કોલોજી સર્જન હોય તો એનું કામ છે સર્જરી જ કરવાનું. એનું કામ એ નથી કે સર્જરી કેમ અટકે, નકર એનું કામ નહીં થાય. એટલે ધેટ ઇઝ ઓલ પ્રિવેન્ટ પાર્ટ. આજે આપણા પોડકાસ્ટમાં જે બી વાત કરશું એ મારે કોઈ દવા વેચવાની વાત નથી કરવી કે શેના થકી આ મેસેજથી કે આપણા ટોક શોથી ઘરેથી વ્યક્તિ ઈલાજ કરી શકે અને ડર ઘટી શકે. જરૂરી નથી કે મારા સુધી જ આવે, એ હા. જ્યાં છે ત્યાં ત્યાંથી એનો અટકી ઈલાજ જાય. થઈ શકે. અને એ સૌથી બેસ્ટ ઈલાજ. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. કે તમે કોઈ બીમારીને અટકાવી દો ને તો સારવાર કરતાં ડબલ સારી. સારવાર કરતાં ડબલ સારી જો તમે એને અટકાવી દો. અને આ રિયલાઇઝ ક્યારે થાય જ્યારે દર્દીઓ આઈસીયુમાં અને સર્જરી પછી પીડાતા હોય ને ત્યારે એને ખબર પડે કે આ મિસ્ટેક મારી લાઈફમાં મેં કરી છે. એટલે થોડુંક અટકવું, થોડુંક સંભાળીને ચાલવું એ આજે બેલેન્સ લાઈફ માટે બહુ જરૂરી છે. બધું જ બેલેન્સ કરવું પડે. તો સાહેબ આ ટાઈપની સહજતા ભરી સમજ કેટલા વર્ષે તમને આમ આવી ગઈ હતી કે પ્રેક્ટિસ પછી પ્રોપર આવી, મોર દેન મોર પ્રેક્ટિસ પછી? ના, આપ તો આયુર્વેદ પ્રમાણે શું કહેવાય કે જેવી તાસીર હોય ને એવું માણસનું મગજ હોય. ઓકે. તાસીર બદલી ના શકે, એ જન્મથી મૃત્યુ સુધી એ જ રહી. એ જ રે. એટલે મારી પહેલેથી તાસીર શાંત સ્વભાવની, ઓવર રિએક્ટ નહીં કરવાની. હું સામેવાળાને સમજું, વિચારીને જવાબ આપું. હા, એક એગ્રેશન નેચર હોય, કોઈ બી એક જ વસ્તુ 5 વખત મારા પણ આવે તો ઇરિટેશન થાય એમ. બટ આજે અમુક લોકોના આજે કોઈ બી ફિલ્ડ હોય, પોલીસવાળા હોય, લોયર હોય કે પોલિટિશિયન હોય કે ડૉક્ટર હોય, તો લોયર બી બહુ પોલાઇટ છે આજે લોકો. હા. પોલીસવાળા બી તમે અમુક પોલીસવાળા જો તો બહુ પોલાઇટ છે. એટલે એક પોલાઇટ નેચર મારામાં પહેલેથી હતો બીકોઝ ઓફ તાસીર. અને એ થકી હું આ ફિલ્ડમાં આવ્યો કે જેમાં પોલાઇટ નેચર વધુ પડતો જોઈએ. એટલે બંનેનું કોમ્બિનેશન થયું અને ટચવુડ આજ 15 વર્ષથી હું પ્રેક્ટિસ કરું છું. મારી પાસે સૌથી વધુ એપ્રિસિએશન પોઝિટિવિટીનું આવે કે હું જે આજે કન્સલ્ટ કરું છું પેશન્ટને, તો એક પેશન્ટ સમજીને બધું જાય. અને બહુ સારો રિવ્યૂ મળેલો છે મારી પ્રેક્ટિસમાં મને. એટલા વર્ષનો અનુભવ સાહેબ, એટલા બધા પેશન્ટ મળ્યા છે. તમને પર્સનલી એવું લાગે છે ખરા કે જેમ જેમ ટેકનોલોજી આગળ વધતી જાય છે તેમ તેમ શું બીમારીમાં પણ વધારો થતો હોય છે ખરા? ટેકનોલોજી ઇઝ ઓફ લાઈફ માટે બનાવી છે. બીમારી છે ને એ આપણે જો બીમારીને કાઢી જ નાખવું હોય, એક જ સ્ટોકમાં મારે એનો આન્સર આપવો હોય ને, હા. તો તમે તમારા દાદાની લાઈફસ્ટાઈલ ફોલો કરો દાદાની. અને આપણા છોકરાની ટેકનોલોજી ફોલો કરો. ધેટ ઇઝ અ બેસ્ટ કોમ્બિનેશન. ખાણીપીણી દાદાની ફોલો કરો Yes, અને ટેકનોલોજી છોકરાઓની ફોલો કરો. હા. એટલે બેસ્ટ કોમ્બિનેશન મેચ છે. પણ આપણે શું કર્યું, આઈફોન યુઝ કરતા હોય તો પિઝા જ ખાવાના, બર્ગર જ ખાવાનું, કોફી જ પીવાની, જીમમાં જતા હોય તો રેડબુલ જ પીવાની. એ ડેડલીએસ્ટ કોમ્બિનેશન છે. એ જો નહીં છોડે ને કોઈ, તો એના પરિણામો અત્યારે બી જોઈએ છે અને આવતા વર્ષોમાં 5 ગણા ખરાબ પરિણામો એના આવશે. અને ઇન્ડિયા તો અત્યારે બીજી કન્ટ્રી કરતાં એટલું આગળ છે એની કોઈ હદ નથી, કેમ કે આપણી પાસે ડેટા એનાલિસિસ છે જ નહીં. કોઈ દવા ઇન્ડિયામાં બનતી નથી, રિસર્ચ થતું નથી. જે બી દવા આપણે લઈએ ને એ બધી બહારની બનાવેલી ને બહારની સ્ટડી કરેલી. હવે એ લોકો સ્ટડી કરતા હોય એના પોપ્યુલેશન પર. આજે જાપાન છે, હું લાસ્ટ વિઝિટ કરી હતી મેં ગયા વર્ષે જાપાન. 14 દિવસ રહેતો, મેં હાર્ડલી 3 હોસ્પિટલ જોઈ છે. એ લોકો એની થેરાપી યુઝ કરે, જાપાન એન્શન્ટ થેરાપી. એ લોકો હજી બી એના સિદ્ધાંત પર અટકી રહ્યા છે. બેસીને પાણી પીવાનું, ગરમ પાણી પીવાનું, 16 વર્ષથી નીચેના છોકરાને શુગર, ખાંડ આપવાની નહીં અને બહારનું ખાવાનું નહીં. એ જાપાનીઝનું પર્સનલ ટોક મેં કર્યો તેની સાથે. એ કે સર, અમે જે પણ સેલ કરીએ છીએ ને એ અમે ખાતા નથી, ખાલી સેલ કરીએ અમે સેલ કરીએ છીએ. અમે ઘરનું બનાવેલું હેલ્ધી ખાવીએ છીએ. એટલે આ બધી વસ્તુ જરૂરી છે અને ઇન્ડિયાને આની પાછળ એક સારું એવું ડિસિઝન લેવું જોઈએ. અને હોપફુલી કોઈને જાણકારી હોય તો અગર સરકાર બી ધ્યાન આપે તો ખાલી સરકાર પોલિટિશિયનોને જે પ્રચાર કરવો પડે ને, ખાલી પોલિટિશિયનનો પ્રચાર કરવા કરતાં ખાલી હેલ્થ સુધારી દે ને તો બી એ વિન થઈ જાય. આજે બીમારી બહુ ખરાબ પરિસ્થિતિમાં છે, બટ આપણે શું પ્રાઉડ કરીએ કે બીમારીનું સોલ્યુશન કરી દઉં છું ઓછા પૈસામાં. એટલે ઇન્ડિયા ઇઝ ગુડ ઇન હેલ્થ કેર. આપણે બીમારી જ ખતમ કરી નાખીએ ને. બીમારી ખતમ કરો, અટકાવો એને. હા.
સસ્તું છે તો એવું નહીં કે તમે બીમારીમાં સપડાઈ જાઓ. ફ્રીમાં છે તો સ્ટેન્ડ મૂકી દો, એ નથી સોલ્યુશન. હા 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 પણ આપણે ઊંધી રીતે વિચારીએ છીએ કે ભાઈ ચલો ફ્રીમાં છે ને મૂકી દો. સોલ્યુશન છે એટલે પ્રોબ્લેમ નથી ક્રિએટ કરવાની. હા, હા હા ટ્રુ. નહીં, સાચી વાત છે. તમે વાત કરી જાપાનની. તમને શું લાગે છે જાપાન અને અત્યારે આપણે ઇન્ડિયામાં છીએ, કેટલા ટકા અમુક કયા પ્રકારની બીમારી જે ત્યાં લગભગ નથી અને અહીંયા છે? ત્યાં કોમ્યુનિકેબલ ડિઝીઝ નથી, મેલેરિયા જે હોય એ નહીં, ગટ્સની બીમારી નથી. ઓકે. ત્યાં ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે અને હાર્ટ ડિઝીઝ છે. અને ઇન્ડિયામાં અત્યારે આપણે ગટ્સ ડિઝીઝ કે મેટાબોલિક ડિઝીઝ ફૂલ વધી ગઈ. કેન્સર, શુગર, બીપી, હૃદયની તકલીફ, પીસીઓડી, થાઇરોઇડ અને જે કોમ્યુનિકેબલ ડિઝીઝ છે કે જેમાં ઇન્ફેક્શન કે બેક્ટેરિયા, વાયરસ હોય એ તો ઘણી કોમન બિકોઝ ઓફ પુઅર હાઇજીન અને કોન્ટામિનેટેડ ફૂડ. કોઈ સિદ્ધાંત નથી, કોઈ પણ સિદ્ધાંત નથી. આજે દવા વેચવા માટે પહેલાંને લાઇસન્સ જોઈએ, એક્સપાયરી જોઈએ, સ્ટોક મેન્ટેનન્સ જોઈએ. પેલો લારીવાળો ગમે તે વેચશે ચાલશે, કોઈ ચેક કર્યું? ના, નથી. લાઇસન્સ લેવું, લારી પર સેલ કરો, વિડીયો બનાવીને પ્રમોટ કરો, ચીઝ ખાઓ, બટર ખાઓ, પનીર ખાઓ. એ બેલેન્સ હોય. બેલેન્સ ઇન ધ સેન્સ એવું નહીં કે ભાઈ આજે આપણે વર્લ્ડમાં આવ્યા છીએ કે આપણી ઇકોનોમી વધી છે તો ખાઈ શકો, પણ સમજી વિચારીને ખાઓ. બોડીને ખાવ તો ટાઈમ આપો. તમારે ખાવું જ છે તો ટાઈમ આપો. પછી તમે ઝેર ખાઈ લેશો ને તો એ બોડીને કંઈ નહીં થાય. લિમિટ માત્રામાં ઝેર બી હોય ને તો એ અમૃતનું કારણ કરે. એટલે આપણે ટાઈમ આપવો નથી પાચન માટેનો અને ખાઈ લેવું છે, તો બંને તો સાથે મેચ નહીં થાય. આજે મારે પણ ખવાતું હોય બહાર, હા 100%. તો મેં એના માટે ફાસ્ટિંગનો ટાઈમ આપી દીધો કે હજમ કરી દેશે બોડી. ઓકે, તમે ફાસ્ટિંગની વાત કરો. એટલીસ્ટ એક વીકની ખાલી આપણે વાત કરીએ, વધારે લાંબુ નથી જવું. 7 દિવસમાંથી તમારે અંદાજે જો તમારે ભૂખ્યું રહેવું હોય, ફાસ્ટ કરવું હોય તો કેટલી વાર કરી શકાય જે તમારા પેટ માટે સારું કહેવાય? હવે ચોટીલામાં છે ને માતાજી હતા, માતાજી સંત હતા, મેલ, એનું નામ હતું માતાજી. એના ફોલોવર્સમાં એટલે એના જે શિષ્યોમાં ડૉક્ટર સુધીર શાહ, ઓકે, ગુજરાતના નંબર 1 ન્યુરોલોજિસ્ટ, બહુ ઊંચી પદવી પર એને એનાયત કર્યા છે, એને એવોર્ડ બી મળેલા છે. તો એ સુધીર શાહના વાઈફે કીધું આ માતાજી છે ને ખાતા નથી, પીતા નથી. તો સાહેબે એવું કીધું કે તું રબીશ વાત કરે છો, દેટ ઇઝ નોટ પોસિબલ. એટલે એણે એના જે કોન્ફરન્સમાં અમુક ડૉક્ટરો આવ્યા, જે વર્લ્ડ કોન્ફરન્સ યોજાય, તો એણે વાત કર્યું કે ભાઈ ઇન ઇન્ડિયા there was person who don't eat and nothing to take by mouth અને still is alive and healthy. એટલે કે નો, we don't believe in India, so do proper research and publish and then we believe. એણે શું કર્યું, સાલ હોસ્પિટલમાં એ માતાજીને બોલાવ્યા અને માતાજીને કીધું કે તમે આ વાતથી સત્ય છો કે તમે ખાતા પીતા નથી, સ્વીકારો છો? કે હા. 17 દિવસ 11 કેમેરા, બધા રિપોર્ટ્સ કર્યા, સીટી સ્કેન, MRI બધું જ કર્યું અને બ્લડના રિપોર્ટ્સ કર્યા. 17 દિવસ એમણે કાંઈ ખાધું નથી. ઇવન એનું યુરિન હોય ને એ ફરીથી બ્લડમાં આવી જતું પાણીના ફોર્મમાં, કે જ્યારે શરીરને પાણીની જરૂર પડે, હાઇડ્રેશન. આ ઇમ્પોસિબલ વસ્તુ છે કે યુરિન બ્લેડરમાં આવે ને ત્યારે ક્યારે બી ખાલી ના થાય. આ ખાલી થઈને ફરીથી સિસ્ટમમાં આવી જાય અને એના બધા રિપોર્ટ્સ નોર્મલ. એ બેડ લકલી હમણાં લગભગ 4-5 વર્ષ પહેલાં મળ્યા, પણ એનો યુટ્યુબમાં આખો વિડીયો આર્ટિકલ છે. માતાજી, ચોટીલાના માતાજી who don't eat and drink. એટલે એટલો પાવર છે ફાસ્ટિંગનો. આપણે તો 17, એ તો ક્લેમ કરેલો છે કે હું ખાતા પીતા જ નથી, પણ તમે 7 દિવસ કરશો ને, મેં એક વખત કરેલું હતું 3 દિવસનું ફાસ્ટિંગ, કે ખાલી કાચું ખાતો હતો. મિરેકલી તમે આપણે તો અત્યારે નહીં બિલીવ કરીએ કે કંઈક માઇન્ડ અલગ વિચારમાં આવી જાય, પણ ટ્રુ તમે એ લાઇન ક્રોસ કરો ને તો તમારો માઇન્ડમાં એવા એવા વિચાર આવે ને કે તમને એમ થાય કે ઓહો, હું સુપર પાવરમાં આવી ગયો છું. એટલી મેન્ટલ ક્લિયરિટી આવી જાય. એટલે જો કોઈ એવા વ્યવસાય સાથે હોય કે રિટાયર છે, અમુક લોકો કેવું છે કે એવા વ્યવસાય સાથે હોય કે ઘરે બેસીને કરતા હોય, તો ડેફિનેટલી ટ્રાય કરાય. એટલીસ્ટ 2 દિવસ કરો વોટર ફાસ્ટિંગ, ફ્રૂટ્સ ફાસ્ટિંગ કરો, વેજીટેબલ ફાસ્ટિંગ કરો. ઓકે, પણ રાંધેલું નહીં. ઓકે, રો ફૂડ. ઓકે, જેમાં લગભગ અન્ન ઓછું હોવું જોઈએ, અન્ન હોવું જ ના જોઈએ. અન્ન હોય પણ એ અન્ન અમુક સમય માત્રનું નહીં, માત્રાનું. કે કઠોળ યુઝ કરી શકો કે જે અન્નનું ભારણ લઈ શકે, કે કઠોળ સ્પ્રાઉટેડ તમે યુઝ કરી શકો.
તો સાહેબ અમુક લોકો જે નિર્જળા ઉપવાસ કરતા હોય એમના માટે કેટલું બેનિફિટ રહેતું હશે શરીર માટે, નિર્જળા ખાસ કરીને હું વાત કરું છું. ફાસ્ટિંગ તો એક્સ્ટ્રીમ લેવલનું જે હોય હા. કે એમાં હલવાનું બી નહીં, આંખ બી બંધ રાખવાનું, બ્લાઇન્ડ ફાસ્ટિંગ, વોટર ફાસ્ટિંગ, ફ્રૂટ ફાસ્ટિંગ, બોલવાનું નહીં કશું. અત્યારે એવા બી આપણા સૌરાષ્ટ્રમાં સંત છે કે જે મૌન ઉપવાસ કરે છે. જી 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 જી. હમણાં જ હું મળીને આવ્યો સૌરાષ્ટ્રમાં, અમરેલી જિલ્લામાં, 87 વર્ષની ઉંમરે, પણ વીકમાં એક જ વખત બોલવાનું. કેટલું તંદુરસ્ત આયુષ્ય. એટલે તમે જેટલી મોહમાયાથી દૂર જાઓ, દેટ ઇઝ કોલ્ડ ફાસ્ટિંગ. એ પણ નહીં કરો. હું તમને એક સાદો ફાસ્ટિંગ કરી દઉં પ્લીઝ. કે સવારે ઉઠીને 1 કલાક ફોન નહીં વાપરવાનો ઉઠ્યા તરત. તરત, અને સુવા પહેલાં 1 કલાક ફોન નહીં વાપરવાનો. તમે જોશો ને તમારું ફ્રેશનેસ આવી જશે. આ ટ્રાય તો કરજો. તમને એમ લાગશે કે ઓહો. ક્યારે બ્રેન તમારું સવારે ઉઠ્યું હોય ને ત્યારે ઓલવેઝ પોઝિટિવલી ઉઠે. તમારું ગટ્સ પોઝિટિવ હોય. એમાં તમે વિચારો આવી અને એમાં તમારે રીલ ચાલતી હોય ફૂડની, કે ન્યૂઝની રીલ હોય, કે સેલિબ્રિટીનું હોય. સોશિયલ મીડિયામાં તો શું નેગેટિવ જ બતાવવું છે કે ભાઈ આજે આનો મર્ડર થયો તો બતાવો વિડીયોને. એટલે એ ઘણું ખરું તમારે સવારથી જ ઇમ્પેક્ટ કરે. એટલે જસ્ટ ડુ અ લિટલ ફાસ્ટિંગ, ગેજેટ ફાસ્ટિંગ. શરૂઆત તો ત્યાંથી કરાય. ત્યાંથી કરો, ચોક્કસ રિઝલ્ટ. વાહ. એટલે સાહેબ હકીકતમાં અમે તમને એટલે પૂછીએ છીએ કે તમારી પાસે તમને બહુ સારા સારા જવાબ મળી જાય છે. અને રિયલીમાં અત્યારે મને એવું જ લાગે છે, ઇવન મારી વસ્તુ કરું તો મારે આનાથી શરૂઆત કરવી જોઈએ. એટલીસ્ટ 20 મિનિટ કરો, 30 મિનિટ કરો, 100%. પછી કલાક પર લઈ જાઓ. અત્યારે સારી બીટ પોઝિશન પર જે મેન્ટલ ગુરુઓઝ બેઠા છે, જે સ્પિરિચ્યુઅલ ગુરુ, એની બેકગ્રાઉન્ડ લાઈફ જોવો ને તો એ ગેજેટથી દૂર રહી છે. ત્યારે કામ છે અને શાંત છે. કામ છે અને હેલ્ધી છે. શાંત ને બધાની એન્ડ રેમેડી શું છે? હેલ્ધી, લાંબી લાઈફ. એ માટે જરૂરી છે કે તમે શરીરને ટાઈમ આપો. હું વચ્ચે વચ્ચે ક્યારેક આખો દિવસ 24 કલાક હું મૌન રહું છું તો સાહેબ બીજા દિવસે ક્યારેક ઘણીવાર આપણે અહેસાસ એવો થાય કે હા, સાચી વાત છે, અમુક સમયે એટલું બધું બોલવાની જરૂર જ નથી. કે તમે તમારે પ્રોડક્ટ સેલિંગ માટે બોલો, હા. પણ જ્યાં તમારે ફ્રીમાં જ બોલવું છે હા. તો રહેવા દો. શું કરવા તમારે તમારા વર્ડ્સની એનર્જી યુઝ કરવી? સેમ મોબાઈલમાં એમાં કે આજ આખો દિવસમાં જે કામની વસ્તુ છે એટલી વાર તમે યુઝ કરી લો, પછી જરૂર નથી, છતાં પણ શું કામ. અત્યારે એવા બી સિન્ડ્રોમ આવી ગયા છે કે ફોન તમારા પોકેટમાં ન હોય ને તો બી હાથ જતો રહેશે. રાત્રે સૂતા હાથ જતો રહે. રાત્રે રિંગટોન સંભળાય, એમ લાગે કે ફોન ચાલુ છે. તમે ઊભા થાવ કે કોઈનો ફોન નથી આવ્યો ને. વિચાર તો કરો બ્રેનમાં કેટલું. આ તો વિઝ્યુઅલી ઇમ્બેલેન્સ વસ્તુની વાત કરીએ છીએ કે આ તો આપણે આમ જોઈ નથી શકતા કે શું કરવા. હજુ એની જે ફ્રીક્વન્સી આપણને બ્રેનમાં જે HMF રેડિયેશન આપે એ તો આખી વસ્તુ જ અલગ છે. તેને લગભગ અવેરનેસ નથી. અને નોર્મ્સ નથી. આ સરકારને પાસે આ લોકો જે સ્પેક્ટ્રમ લોન્ચ કરાવે એ અચીવમેન્ટ નથી. 4G 5G સ્પેક્ટ્રમ જે છે એ એટલા હર્ટ્સની ફ્રીક્વન્સી તમારા શરીર ઉપર ઇફેક્ટ કરે, બ્રેન પર ઇફેક્ટ કરે, ન્યૂબોર્ન બેબી પર ઇફેક્ટ કરે. અને એ જ થકી આજે એવા બી ઝોન બનેલા છે કે જ્યાં નેટવર્ક નથી. તો ત્યાં જોજો કે ત્યાં તમને પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળશે. અને જ્યાં ટાવર લાગ્યા છે ને ત્યાં નહીં જોવા મળે, બીકોઝ ઓફ ધેટ HMF રેડિયેશન. એટલે થોડુંક છે ને કસ્ટમાઇઝ થવાનો વસ્તુ છે કે બહારથી બી સારા દેખાવો, મગજથી બી સારા હોવા જોઈએ અને અંદરથી બી સારા હોવા જોઈએ. બસ એટલે લાંબુ આયુષ્ય તમને મળી જ ગયું. પછી કોઈ ચિંતા ન કરો, જાડા છો, પતલા છો, નીચા છો, ઊંચા છો, કાળા છો, ધોળા છો, અંદરથી હેલ્ધી એ પરફેક્ટ હેલ્ધી માણસ. તો સાહેબ અત્યારે વિન્ટર સિઝન આવી રહી છે, તો આ સિઝન ખાસ કરીને કેવા લોકો માટે સારી કહેવાય અને કેવા લોકો માટે ખરાબ કહેવાય? સારી એવા લોકો માટે કે જે લોકોને વારંવાર તાવ આવતો હોય, ઝાડા ઉલટી થતા હોય, એના માટે સારી કહેવાય. એના માટે સારી. અત્યારે જે મોસ્કીટો બોર્ન ડિઝીઝ છે, મચ્છરથી જે ફેલાતા રોગ છે એ અત્યારે ઘટી જાય. બીકોઝ કોલ્ડ ટેમ્પરેચરમાં મચ્છર રહી ના શકે. અને ખરાબ એ લોકો માટે કે જેને અસ્થમા છે, બ્રોન્કાઇટિસ છે, જે લોકોને સ્કિનની એલર્જી છે, એક્ઝિમા, સોરાઇસિસ છે, અને એનાથી બી ખરાબ હૃદયના બીમાર કે જેને એટેક આવેલો છે, કે જેને બ્લોકેજ છે, બાયપાસ સ્ટેન્ટ કરાવેલો છે, એના માટે વિન્ટર સૌથી ખરાબ સિઝન. તો આ વિન્ટર સિઝનમાં કઈ કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આપણે? સૌથી પહેલાં તો તમારી એજ 35 અબો હોય, ઓકે,
શુગર, બીપી કે હૃદયની તકલીફ હોય તો ક્યારે પણ ઓવર હાઇડ્રેશન ના કરો, પાણી વધુ ના પીવો. મેક શ્યોર હૃદયના દર્દી, બીપીના દર્દી ખાસ વિન્ટરમાં. હા, પાણી મોઢું સુકાય ત્યારે જ ઓવર હાઇડ્રેશન કરો. હૃદયનો પાવર ઓછો હશે તો ફેફસામાં પાણી ભરાઈ જાય, રાત્રે ઇમરજન્સીમાં જવું પડે. બીજી એડવાઇસ કે બળેલા તેલનો ઉપયોગ ઓછામાં ઓછો કરો, કેમ કે આ સિઝનમાં છે ને તળેલું ખાવાની બહુ ઈચ્છા થાય. જી, ગરમ ગરમ. અને તમે જો રિપીટેડ ઓઇલને ગરમ કરીને ખાધું ને તો એમાં એટલા ફ્રી રેડિકલ્સ હોય ને એ ઓક્સિડાઇઝ સ્ટ્રેસ ઊભી કરે. અને વિન્ટરમાં છે ને હાર્ટ એકદમ વેલરેબલ કન્ડિશનમાં હોય. હાર્ટની નળી જે હોય ને એ એકદમ હાર્ડન થઈ ગઈ હોય અને એનું બ્લડ બી હાર્ડ હોય. આ સમયે બ્લડ ક્લોટના ચાન્સીસ વધી જાય. એટલે સૌથી વધુ એટેક આખા વર્ષમાં શિયાળામાં આવે. ઓકે, સૌથી વધુ. હા, એટલે બહારનું ખાવાનું ઓછું કરો અને ઓછામાં ઓછું પાણી પીવો. અને ઇમ્યુનિટીને બૂસ્ટ કરવા ફ્રૂટ્સ ખાઓ, ખાટા. ખાટા આ 3 એડવાઇસ બેસ્ટ છે વિન્ટર માટે. ખાટા ફ્રૂટ્સમાં વિટામિન સી મળશે, હાઈએસ્ટ એન્ટીઓક્સિડન્ટ, ઇમ્યુનિટી તમારી વધારી દેશે. તો આ સિઝનમાં મેં તો એવું પણ જોયું છે કે સૌથી વધારે ક્યારેક લોકોને શરદી ઉધરસ થઈ જતા હોય છે. તો એ લોકો માટે બેસ્ટ શું વસ્તુ એ કરે તો એ પ્રોપર રહી શકે એમ? કોઈને વરસમાં 2 વખત શરદી ઉધરસ ન થાય ને તો એ વ્યક્તિમાં ખામી છે. ઓ એમ? હા, વરસમાં 1 થી 2 વખત શરદી ઉધરસ થવા જોઈએ. તમે કેમ પેલા સોલ્જરને ટ્રેનિંગમાં કે ફાઇટમાં મૂકો ત્યારે જ તમને સોલ્જરની કેપેસિટી ખબર પડે ને. કઈ પરિસ્થિતિ એ લોકો માટે તો આ લોકો એક પેલું કરતા હોય કે ભાઈ ઇન્ટર વોર કરે. એટલે એમ શરીર એક વખત બાંધે, એ ટેસ્ટિંગ કરે. એટલે એ વિન્ટરમાં શરદી અને ઉધરસના ફોર્મમાં હોય. હવે તમે બોડીના સારા કામમાં તમે બહારથી દવાનું કેમિકલ ઘુસાડી દો, દેટ ઇઝ વર્સ કન્ડિશન. એટલે ક્યારે બી 2 થી 3 દિવસ શરદી ઉધરસ હોય ક્યારે પણ એન્ટીબાયોટિક ના લેવાય, ક્યારે પણ નહીં. 2 દિવસ તમે બોડીને ઇમ્યુનિટી ફાઇટ કરવા દો, એના જગ્યા પર તમે આયુર્વેદિકનો ઉપયોગ કે ઘરગથ્થુ વસ્તુનો ઉપયોગ કરી શકો. બટ ડોન્ટ ટેક અનટિલ કે તમને કાઉન્ટ WBC વધુ છે, તમારો ESR વધુ છે, તમે લેઝી થઈ ગયા છો, વર્ક કરી નથી શકતા, તો તમને ઇન્ફેક્શન છે. બાકી વિધાઉટ કાઉન્ટ વધે ને ક્યારે બી એન્ટીબાયોટિક ના લેવાય 1 કે 2 દિવસના શરદી ઉધરસમાં. એ બોડી ટેસ્ટિંગ કરે છે. ઓકે, શરદી ઉધરસની જ વાત કરે છે એટલે હેવી તમને થઈ ગઈ છે, બધું ભારે ભારે લાગે છે, તો ઘરગથ્થુ ઉપચારમાં આપણે શું કરવું જોઈએ સાહેબ? સૌથી પહેલી વસ્તુ, ગરમ પાણીમાં આદુ નાખી થોડી હળદર નાખીને પીવાનું રાખો. આખો દિવસ ગરમ પાણી પીવો. ઓકે. નાક એક્સ્ટ્રીમલી બંધ થઈ ગયું છે હા, તો હેલિન ડ્રોપ્સ આવશે લીલા કલરના. એ ડ્રોપ્સમાં કાણું પાડો, એક ગરમ તપેલીમાં નાખી દો, એની બાફ લો, ઇમિડિયેટલી કન્જેશન ખુલી જશે. જો વધારે હોય તો. ઓકે. થર્ડ વસ્તુ, જો શરદી કે ઉધરસ રહેતી હોય તો સીતોપલાદી ચૂર્ણ આવશે, મોટી ડબ્બી આવશે, અને એક અગબ્રક ભસ્મની નાની ડબ્બી આવશે. બંનેને મિક્સ કરી દો, હલાવી લો. સૂકી ઉધરસ હોય તો અડધી ચમચી એ હલાવેલો પાવડર નાખવાનો, અડધી ચમચી ઘી નાખવાનું, સવાર સાંજ ભૂખ્યા ચાટી જાઓ. અને જો કોઈને કફ નીકળતો હોય તો ગોળ અથવા મધ સાથે ચાટો. સુપર રિઝલ્ટ. એમ? હા, આ બંને દવા એ ઘરની ઓહળિયામાંથી જ બનાવેલી છે. બટ આને બનાવવા માટે યુઝફુલ ના થઈ શકે એટલે આયુર્વેદિક ફોર્મમાં એ લોકો ડબ્બામાં વેચે. દેટ ઇઝ બેસ્ટ સોલ્યુશન. અને જ્યારે શરદી ઉધરસ હોય ત્યારે 7 દિવસ દૂધની બધી વસ્તુનો ઉપયોગ ઘટાડવો પડે, કેમ કે દૂધ છે ને એ શરીરમાં મ્યુકસ વધારે, અને શરદીનો બેઝ પાર્ટ મ્યુકસ હોય. એટલે આ તો એવું થઈ ગયું કે તમે એક બાજુ પાણીથી આગ બુજાવો છો, બીજી બાજુ પેટ્રોલ નાખો છો. એટલે 3 વસ્તુનો ખાસ ધ્યાન રાખો, તમારું વિન્ટર એકદમ હેપીલી અને હેલ્ધીલી જતું રહેશે. તો એ કોન્સેપ્ટમાં તમે શું માનો છો કે તમને શરદી છે અને ઉપરથી તમે આઈસ્ક્રીમ ખાઓ છો તો એ શરદી વધી જશે? વધી શકે. અગર પેલાને દૂધની એલર્જી છે અને એ મ્યુકસ વધારે છે અને એ એલર્જીના ફોર્મમાં એને વધી જાય. અને અમુકને શરદીનું કારણ અલગ છે, પણ એક વખત એણે આઈસ્ક્રીમ ખાધું અને સારું લાગ્યું તો પેલો 100 જણાને પ્રમોશન કરશે કે આ ખાઈ લેવાનું એમ, એટલે સારું થઈ જાય. પણ મને આઈસ્ક્રીમ સાથે મેટર નથી. એમાં જે ખાંડ હોય ને શુગર અને મિલ્ક શરદી આરે કોન્ટ્રા ઇન્ડિકેશન પ્યોરલી, એટલે એ નહીં કરાય. કોઈને હટતું હોય તો એને મુબારક છે, પણ આપણે નહીં કરાય. તો ક્યારેક લોકોને એક સાથે 10 છીંક એક સાથે આવી જતું હોય તો મેન એ બધું કારણ શું? એમાં એને નેઝલમાં ઇરિટેશન થતું હોય, મે બી બીકોઝ ઓફ પોલિપ કે બીકોઝ ઓફ ડસ્ટ. તો ખાવા દેવાની, એ નોર્મલ વસ્તુ છે અને એવું કોઈ દવા બી નથી કે તમે છીંક રોકી શકો.
એટલે એ નોર્મલ વસ્તુ છે બોડીને, અને નેચરલ અર્જ કહેવાય હા હા કે જે તમારી બોડીની અર્જ છે. પરસેવો થવો, ગેસ છૂટવો, ઓડકાર આવવા, આંખમાંથી પાણી પડવું, છીંક આવવી, એ બધા નેચરલ અર્જ છે અને બોડી સિગ્નલ આપે કે ભાઈ મને કંઈક તકલીફ છે. એટલે તમે મોઢા ઉપર રૂમાલ નાખો કે એલર્જી અંદર આવવા નહીં દો, હા હા કે ભાઈ મને આવી તકલીફ થાય ને તો આ ધ્યાન રાખજો તમે. હા 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 એ સાઇન છે, હેલ્ધી સાઇન. ઓકે 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 ઓકે. અત્યારે આપણે વિન્ટરની વાત કરીએ છીએ તો ખાસ કરીને સ્કિન કેર માટે સોલ્યુશન જો અમારે જોતા હોય અને એ અમારે પહેલી વાત તમારે એ કરવાની છે કે ઘરગુથ તો શું શું કરવું જોઈએ, અને પછી તમે જે કહો. સ્કિન જો કોઈ કાળા હોય તો વિન્ટરમાં ધોળા નથી થઈ જવાના. એટલે સ્કિન કેરમાં શું થાય કે ડ્રાય સ્કિન થઈ જતી હોય, હા સ્ક્રેચ પડતા હોય, હા એ ફાટવાની તો સમસ્યા 200-300 રૂપિયાનું એર હ્યુમિડિફાયર આવે કે એમાં પાણી નાખો ને તો વરાળ તરીકે હા. નીકળે. એ વરાળ છે ને મોઢા ઉપર 5-7 મિનિટ લગાડી દેવાની. ઓકે. એટલે નમનેસ આવે ને આપણા સ્કિનના પોર ખુલી જાય. પછી શું કરવાનું, 1 કપ દૂધમાં 2 ચમચી બદામનું તેલ અને 1 ચમચી મધ નાખી દો. દૂધમાં. હા, હા. અને હલાવી અને એનો ફેશિયલ પેક બનાવી દો. ઓકે. આ ભાગ જ ખુલ્લો રહેવાનો છે હા હા અને આ ભાગ ખુલ્લો હોય તો આ જગ્યા પર લગાવી શકો. હવે જે અંદરનો બંધ ભાગ છે એની માટે કાં તો ઘી કાં તો કોકોનટ ઓઇલ રાત્રે માલિશ કરી દો અને થર્મલ કપડાં પહેરીને સૂઈ જાઓ. બેસ્ટ નરિશમેન્ટ મળી જશે. કંઈક પેલા તમારે જરૂર નહીં પડે, હા કોઈ લોશનની, કોઈ વધારે વેસલિનની, કાંઈ કશું નહીં. હા હા સ્ટીમ આપીને 3 વસ્તુનો લેપ લગાડો અને રાત્રે કોકોનટ ઓઇલથી માલિશ કરીને સૂઈ જાઓ. આ સમયમાં સૌથી વધારે ક્યારેક ક્યારેક એવું પણ થતું હોય ને સાહેબ કે વેઇટ વધી જતું હોય છે, તો એની માટે શું કરવું જોઈએ? શિયાળામાં વજન નથી વધારવું તો સવારે જ્યારે ઉઠો ને તમે જી 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 જી. તો સીસમના તેલથી કોગળા કરો 3 મિનિટ. ગળવાનું નથી, કોગળા કરીને થૂકી નાખો. પછી 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 લીંબુ અને અડધી ચમચી મધ નાખીને પીવો. ઓકે. પછી કલાક પછી 1 મુઠ્ઠી જવને 2 ગ્લાસ પાણીમાં તપેલીમાં નાખી દો અને 1 ગ્લાસ ઉકળી જાય એ જવનું પાણી પીવો. એ તમારું મેટાબોલિઝમ વધારશે. અને વજન ઘટાડવું છે તો આખો દિવસ ગરમ પાણી પીવો. અને ખાવાની શરૂઆત સૌથી પહેલાં કરો દૂધીનું જ્યુસ, આંબળાનું જ્યુસ કે સરગવાનું જ્યુસ. સૌથી બેસ્ટ અત્યારે. ઓકે. આ સરગવાનું જ્યુસ એટલે એમને ઉકાળીને એના પાણીમાં ઉકાળીને, નાખીને પછી ઓકે ઓકે ઓકે. સ્ક્વીઝ કરી અને જે આવતા હોય સૌથી બેસ્ટ. તમારી પેટની મેટાબોલિઝમ વધારી દેશે. આ કદાચ કયા સમયે દિવસમાં લેવું જોઈએ અંદાજે જો લેવું હોય તો? સૌથી પહેલું મોઢામાં ઉઠીને ક્યારે બી કંઈ નાખવું હોય તો લિક્વિડ ફોર્મ નાખી શકો. કોઈને જ્યુસ નથી ભાવતું તો બ્લેક કોફીમાં 1 ચમચી ઘી નાખીને પી જાઓ, ઓકે. એ ચાલશે. કોઈ ગરમ પાણીમાં લીંબુ કે મધ નાખીને ચલાવો તો ચાલે. પછી પાછી ભૂખ લાગે છે તો 1 થી 1.5 ગ્લાસ આ જે શાકભાજી કીધું આમળા કે દૂધી કે સરગવો એનું જ્યુસ પી લો. પછી તમારે જે ખાવું હોય 12 વાગ્યા પછી ખાઓ, એટલે તમારો વજન નહીં વધે. આ વજનની આપણે વાત કરી સાહેબ, ખાસ કરીને શિયાળાની જો આપણે વાત કરીએ તો કેવું ફૂડ આપણે ખાવું જોઈએ, ફ્રૂટ્સ કેવું ખાવું જોઈએ અને કેવા શાકભાજી ખાસ કરીને તમારે રૂટીનમાં લેવા જોઈએ? વિન્ટરમાં ઇમ્યુનિટી કમ્પ્રેસ થાય એટલે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ, હૃદયની તકલીફ, શુગર, બીપી અને સ્કિનની પ્રોબ્લેમ થાય. એની માટેનો રામબાણ ઇલાજ એન્ટી ઇન્ફ્લામેટરી ફૂડ, એટલે એને કહેવાય એન્ટી ઓક્સિડન્ટ આપતા ફ્રૂટ. ઓકે. સૌથી વધુ હોય વિટામિન સીમાં, એટલે મોસંબી, દ્રાક્ષ, કેનબેરી, કીવી, કેળા, આ બધાનો ઉપયોગ ફ્રૂટ્સનો વધુ કરો. અને શાકભાજી લીલા પાંદડાવાળા સૌથી બેસ્ટ. અને ખાવામાં ઘરનું બનાવેલું બેસ્ટ છે, કેમ કે પાચન એકદમ સારું હોય, ભૂખ બી સારી લાગે. એટલે ઘરે બનાવેલું ખાઓ. અને બહારનું ખાઓ તો જો બને તો બળેલા તેલની વસ્તુનો ઉપયોગ ન કરો. તેલને 1 વખત બાળેલે જે પહેલાં ઘાણવાનું હોય ને એ ખાવાનો આગ્રહ રાખો. જી 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 જી. આ 3 કોમ્બિનેશન એ વિન્ટર માટેનો બેસ્ટ વસ્તુ. આમ આપણે બધી સિઝનમાં અમુક લોકોને હોય જ છે કે એ કસરત કરતા જ હોય છે. જે લોકો બહુ ઓછી કસરત કરે છે યા તો નથી કરતા, એમના માટે શું શિયાળામાં કસરત કરવી જરૂરી જ છે? શિયાળો છે ને આળસુ સિઝન છે, સુવાની બહુ મજા આવે. એટલે ઉઠવાનું ગમે નહીં અને ઠંડીના કારણે બહાર જવું ના ગમે. એટલે જો 35થી વધુ અને 55થી ઓછી ઉંમર હોય ને તો ટ્રાય કરો સૂર્ય નમસ્કાર. હા. એક્સ્ટ્રીમલી ગુડ એક્સરસાઇઝ. ઉઠો તરત એક કરી નાખો, મસ્ત એમ. હા, 5 થી 7 જેટલા તમારાથી થાય સૂર્ય નમસ્કાર કરો. ઘૂંટણના દર્દીઓ છે કે જેને સૂર્ય નમસ્કાર નથી થતા,
તો સૌથી પહેલું અનુલોમ વિલોમ એ Okay. શાંતિથી આરામથી બેક રેસ્ટ આપીને કરો. અને તમારે મફતમાં બેડ ઉપર ઉઠવું જ નથી અને દોડવું છે તો એક બેસ્ટ એક્સરસાઇઝ આપણે કેમ પેનને ગોળ હલાવીએ હા હા એમ તમે બેડમાં સૂતા હોય ને તમે જ ગોળ ફરો. બેડની હા, ઉપર જ તમારે બેડથી આગું પાછું નથી જવાનું. હા તમારે ગોળ રાઉન્ડ મારો. ઓકે તમે ટ્રાય કરજો 10 રાઉન્ડ મારશો ને તમને એમ લાગશે કે હું 1 કલાક દોડી આવ્યો. કે જેને ઘૂંટણ બી ગયા છે, દોડવું બી નથી, બેડમાં ઊભું પણ નથી થવું, ગોળ બેડની અંદર જ ગોળ ફરો, આળોટો ખાલી હો ખાલી આળોટો. હાથ નીચે લઈ જાઓ, પાછા ઉપર આવો, હાથથી આમ આખું શરીરને ગોળ ફેરવો. પણ ઘૂંટણ બેન્ડ ન થવા જોઈએ, શરીર સીધું રહેવું છે. હા આમ થોડોક સ્નાયુ ખેંચાયેલી હોવી જોઈએ. સ્નાયુ નહીં, તમે 5 થી વધુ નહીં કરી શકો. શું વાત છે ટ્રાય કરજો, બેસ્ટ એક્સરસાઇઝ, દોડવા બરાબર રિઝલ્ટ. ઓ હા સાચી વાત છે. ઘૂંટણવાળાને બી ફાયદો, બહાર નથી જવું એની બી ફાયદો. કોઈ બી ડિરેક્શનમાં ગોળ ફરતા રહો. બાકી સૂર્ય નમસ્કાર તો છે જ. સૂર્ય નમસ્કાર સૌથી બેસ્ટ. અત્યારે તો એવા બી સ્ટડી થયા છે કે 15 થી 20 સેટ ઓફ સૂર્ય નમસ્કાર 350 કેલરી બર્ન કરે. એટલે જે મસલ્સ ટ્રેનિંગ આવી જાય, એરોબિક એનારોબિક બધું જ આવી જાય. બોન્સ માટે, મસલ્સ માટે, હાર્ટ માટે, પેટ માટે, થાઇઝ માટે, મગજ માટે બધું જ ઇન્ક્લુડ છે. બેસ્ટ છે સૂર્ય નમસ્કાર. કંઈ કરવાની જરૂર નથી તમારે. આપણે આમ જો રૂટીનની વાત કરીએ તો મોર્નિંગમાં ઓછામાં ઓછી તમને શું લાગે છે તમારા પર્સપેક્ટિવથી કેટલા મિનિટ તમારે ખાલી કસરતને આપવી જોઈએ ઓછામાં ઓછી? 20 થી 25 મિનિટ. એમાં મગજની બી કસરત આવે, શરીરની બી આવે અને હૃદયને ગતિ ફાસ્ટ કરી દો. એટલે એક ઝટકા યોગા છે કે તમારે બંને હાથ ઉપર રાખવાના, ઓકે હાથ ઉપર કરીને શ્વાસ છોડવાનો અને પગની પાની પર કૂદવાનું. અથવા યુટ્યુબમાં લખજો ઝટકા યોગા. ઓકે એ તમે ખાલી 20 મિનિટ કરી લ્યો ને તો બ્લડ સર્ક્યુલેશન વધી ગયું, હૃદયની સ્પીડે વધી ગઈ, કાફ દબાણા તો પગનો બધો ફ્લો ઉપર આવી ગયો, પેટ દબાણું તો પેટની ચરબી બી ઓછી થશે. 20 મિનિટ કરો, મોર દેન ઇનફ. 10 થી 20 મિનિટ જ જરૂર છે રોજે. ઓકે એટલે ક્યારેક ક્યારેક સાહેબ એવું થતું હોય છે લોકો એક મેડિટેશન માટેનો ટાઈમ કાઢી લેતા હોય છે પણ કદાચ કસરત માટેનો કદાચ ટાઈમ નથી મળતો. તો મેડિટેશનથી તમારું મગજ શાંત થાય છે ને, વિચારો તમારા નવા બને છે, એ શાંત થાય. પણ કસરત તો તમારા આખા બોડીને રિલેક્સ કરે છે. કસરત કરવાનું જે મેઇન બેનિફિટ છે ને એ આપણા બ્લડમાં જે ટોક્સિન્સ હોય ને એને ફ્લશ કરવા પડે. તમે નહીં ચાલો ને તો બ્લડમાં થિકનેસ વધે અને એ બ્લડ ઓર્ગનમાં ઓછું જાય. એટલે ઓર્ગન બ્લડ ઓછું લે એટલે ઓર્ગનની આયુષ્ય ઘટે. દોડવાનો સૌથી પહેલો ફાયદો છે કે લોન્જિટિવિટી વધે. તમે રન કરો ને તો ઓર્ગનને વધુ બ્લડ મળે એટલે ઓર્ગન હેલ્ધી રહે. એટલે મેં કીધું એ રીતે સૂર્ય નમસ્કાર કરી શકો, પથારીમાં ગોળ ફરી શકો 8 થી 10 વખત અને 20 મિનિટ મેડિટેશન કરી. મોર દેન ઇનફ છે. તમે આમાં બધી બીમારીની વાત કરી એટલી વસ્તુ આમાં તમને કદાચ હેલ્પફુલ થઈ શકે એટલી બધી કસરત કરવાથી. હાર્ટની તમે વાત કરી તો મુખ્ય હાર્ટની બીમારીની શરૂઆત થાય ક્યાંથી? આપણે ગ્લાસ જોતા હોય, એક દિવાલ છે, ઓકે એક ફર્નિચરનું ટેબલ છે. ગ્લાસ ઉપર હું ધૂળ નાખું તો ચોંટશે? નહીં ચોંટે, ઉખડી જશે. ખડબચડી ટેક્સચરવાળી દિવાલ છે એમાં હું ધૂળ નાખું તો ચોંટશે. નળીની બીમારીની, હૃદયની ચાલુ થાય 16 વર્ષ પછી. ઓકે તમારે વારસામાં એ હશે તો થશે. એને કહેવાય એન્ડોથેલિયમ ડિસફંક્શન. નળીની અંદરની સરફેસ ફાટી જાય. રિપેર કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે કોલેસ્ટ્રોલને. તમે ખાડા નહીં પાડો તો એ રિપેર નહીં કરે. પણ આપણે શું કર્યું કે ભાઈ એક્સિડન્ટ થયું છે ત્યાં એમ્બ્યુલન્સ આવેલી હોય, જી આપણે સાલું એવું કહીએ છીએ અત્યારે કે જ્યાં એમ્બ્યુલન્સ હોય ને ત્યાં જ એક્સિડન્ટ થાય. હા 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 હવે સાયન્સ શું કરે કે ડેડ બોડીમાં ડિસેક્શન કરીને એને જોયું કે આ લેયર શેનું બન્યું છે તો એ આવ્યું કોલેસ્ટ્રોલનું. એટલે સાયન્સ શું કહે છે કોલેસ્ટ્રોલ જ પ્રોબ્લેમ છે. તો મારી પાસે તો ભરીને એવા પેશન્ટ છે કે 300 કોલેસ્ટ્રોલ, એન્જિયોગ્રાફી નોર્મલ, ઓહ 150 કોલેસ્ટ્રોલ, ત્રણેય નળી બંધ છે. એટલે બ્લોકેજ થવાની પહેલી શરૂઆત એન્ડોથેલિયમ ડિસફંક્શન. નળીમાં ક્રેક પડે, કોલેસ્ટ્રોલ જામે, કેલ્શિયમ જામે. એ જાણવું હોય તો નળીનો સ્કેન જોઈ લેવાય. આ કોલેસ્ટ્રોલની તમે વાત કરી આખા શરીરમાં હોય પણ સૌથી વધારે કયા ભાગમાં હોય છે? સૌથી વધારે કોલેસ્ટ્રોલ લોહીમાં હોય અને લીવર એની ફેક્ટરી છે, એ બનાવે અને ટ્રાન્સપોર્ટ કરાવે. હા હવે ટ્રાન્સપોર્ટેશનમાં છે ને એક આ બાજથી રસ્તો જતો હોય ગાડી અને એક ઊંધી ગાડી જતી હોય. હા એટલે કેમ એમ્બ્યુલન્સ હોસ્પિટલથી ઘરે આવતી હોય તો સારી એમ્બ્યુલન્સ કહેવાય.
હા કે પેલા ઘરે આવે છે ઈલાજ કરીને, યસ 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 અને પેલો હોસ્પિટલ લઈ જતો હોય તો ખરાબ એમ્બ્યુલન્સ. એમ એના બે વાહન છે, એ કોલેસ્ટ્રોલને આપલે કરવાના. ઓકે એક છે સારું વાહન, એને HDL કહેવાય. એક છે ખરાબ વાહન કે જે નળીમાં લઈ જાય કોલેસ્ટ્રોલ. બટ પ્રોબ્લેમ મેં જે કીધું ને એ ખાડા પડવાનો છે. અને આપણે અત્યાર સુધી શું સમજીએ, બધા વ્યુઅર્સ એવું સમજતા હશે કોલેસ્ટ્રોલ એટલે ફેટ. બિગેસ્ટ રોંગ સ્ટેટમેન્ટ. કોલેસ્ટ્રોલ અને ફેટ બંને અલગ વસ્તુ છે. કોલેસ્ટ્રોલમાં 0 કેલરી હોય, ફેટમાં 9 કેલરી હોય. કોલેસ્ટ્રોલ એ પોતાની પ્રોડક્ટ છે. કેમ આપણા વાળ એ શરીરની પોતાની પ્રોડક્ટ એ જાતે ઉગાડે. એમ તમે કંઈ નહીં ખાશો, તમારે કોઈ બીને ચેક કરવું હોય ને કોલેસ્ટ્રોલની ચિંતા હોય, એક દિવસ પાણીનો ઉપવાસ કરો અને કોલેસ્ટ્રોલના રિપોર્ટ્સ કરાવો, તમારે કોલેસ્ટ્રોલ આવશે જ. એ શરીર બનાવે, એ એની બેઝિક એસેન્શિયલ નીડ છે. લફડું ક્યાં થાય છે? લાઇપોપ્રોટીન, કે જે તમારે જીનેટિકલી વધુ બનતું હોય એને કહેવાય લાઇપોપ્રોટીન સ્મોલ એ. એટલે એ પ્રોટીનની હારે બે તત્વો ટ્રાવેલ કરે, શરીરનું કોલેસ્ટ્રોલ અને ખાધેલું ટ્રાયગ્લિસરાઇડ. ઓકે એટલે એ જો ટ્રાયગ્લિસરાઇડ વધુ હશે ને અને લાઇપો તમારો વધુ છે, એટલે લાઇપો કાણા પાડવાનું કામ કરે. ઓકે કોલેસ્ટ્રોલ તો સારો માણસ છે, એ કે હું તો રિપેર કરું છું. હા તમારે વારસામાં કાણા પાડવાનો લાઇપો એ મળ્યો અને તમે જો ટ્રાયગ્લિસરાઇડ વધાર્યું, ટ્રાયગ્લિસરાઇડ એટલે તેલ, બળેલું તેલ, યસ 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 જેટલા બી રિફાઇન અનાજ છે, બ્રેડ, પાસ્તા, ચીઝ, બટર, ખાંડ, બધું રિફાઇન શુગર અને રિફાઇન કાપ્સ જામશે જ. એટલે કોલેસ્ટ્રોલ નથી. આજે 10 વર્ષ પછીનો સિનારીઓ જોશો ને તો એ રોંગ સ્ટેટમેન્ટ થશે કે કોલેસ્ટ્રોલ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ છે લાઇપો એ અને તમે ખાધેલું ટ્રાન્સ ફેટ એ અંદર જ જામશે. એટલે ડોન્ટ ગેટિંગ રોંગ કે તમારું કોલેસ્ટ્રોલ છે એટલે તમે હૃદયના દર્દી છો. તો પછી મેન બ્લોકેજ જ્યારે થવાની શરૂઆત થાય છે તો કોલેસ્ટ્રોલ એટલું બધું વધારે પ્રમાણમાં વધી જતું હોય છે, એનું કારણ એ નથી? પહેલાં તો એક સિંગલ સ્ટડી નથી, અને જેટલા બી વ્યુઅર્સ છે તમને જો લાગે તો મને કોમેન્ટ કરજો કે રિપોર્ટ મોકલજો. એક દર્દી કે જે કોલેસ્ટ્રોલની દવા લે છે એનું બ્લોકેજ ઓછું નહીં થાય. ઓકે અત્યારે કરોડો અબજો લોકો, કોલેસ્ટ્રોલની દવાનું નામ છે સ્ટેટિન, એટોરવાસ્ટેટિન, રોઝુવાસ્ટેટિન. આ બંને મુખ્ય ડ્રગ છે કે જે અત્યારે બાય ડિફોલ્ટ આપી જ દે, એ ટેગ લાગી જ જાય કોલેસ્ટ્રોલ આવે એટલે. કોઈનું સિંગલનું બ્લોકેજ ઘટ્યું નથી. એટલે કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવા એ માત્ર ઇન્ફ્લામેશન ઓછું કરવાનો ક્લેમ કરે. એ ખાલી તમારું લીવર પર એ દવા કામ કરશે અને લીવરમાંથી ફેટ નીકળવાનું અટકાવશે, એને ત્યાં અટકાવે છે. એ જળબૂળની બીમારીને ન્યા નથી ખતમ કરતું. એટલે આ બિગેસ્ટ મિસ્ટેક છે. અને સર્ચ કરો, ડૉક્ટરને પૂછો કે મારું કોલેસ્ટ્રોલ ઘટી ગયું તો મારા બ્લોકેજ નહીં બને ને. હવે 10% એવા કેસ છે કે જેને કહેવાય ફેમિલિયર હાયર ડિસ્લિપિડિમિયા. એટલે મેં જે તમને કીધું ને કલ્પ્રિટ લાઇપોપ્રોટીન જન્મથી આવ્યો છે, કાણા પાડવાવાળો પ્રોટીન, યસ 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 એ તમારો વધુ છે અને તમારું લીવર છે ને નાનું છે. જન્મથી લીવર નાનું બને એટલે એ વધુ ફેટ બનાવે. એટલે આવા દર્દીના કોલેસ્ટ્રોલ થઈ જાય 350. આવા દર્દીને ત્યારે કોલેસ્ટ્રોલની દવા ઇફેક્ટ સારી કરે. પણ કેટલા %? ખબર? આ લોકો 3 થી 5%. અને મારી પાસે છે, મારી ઓપીડીમાં પપ્પાને એટેક, એમના 2 ડોટરને એટેક, એમના સનને એટેક આવ્યો, ચારેયના કોલેસ્ટ્રોલ 350. આજે હું યંગ છોકરાને, એની ઉંમર હતી 28 વર્ષની, આઈટીમાં છે બેંગ્લોરમાં, મેં એને કોલેસ્ટ્રોલની હેવી દવા આપું છું છેલ્લા 8 વર્ષથી. પિરિયોડિકલી મેં રિપોર્ટ કરાવ્યા એના, બધામાં એને સ્ટેબિલિટી આવી છે. એટલે માત્ર પરફેક્ટ કાર્ડિયોલોજીસ્ટ કન્સલ્ટ કરીને અગર ડિસાઇડ કરે ને તો એને ખબર છે કે રાઇટ કેન્ડિડેટ કોણ છે કોલેસ્ટ્રોલની દવાનો. પણ એ માત્ર છે 3 થી 10%. બાકીના જે છે ને એનો કોઝ અલગ છે, એ ટાર્ગેટ કોલેસ્ટ્રોલને કરે છે. ઓકે ઓકે ઓકે. તો મેન હાર્ટનો મોટામાં મોટો દુશ્મન કોણ આખા શરીરમાંથી? હૃદયની બીમારીનું મેઇન કારણ છે લાઇફસ્ટાઇલ. સપોઝ તમારા વારસામાં બ્લોકેજ હશે ને તો તમારે આવશે જ. આપણા દાદાને 75 વર્ષે આવ્યું હતું, જી જી મારા ફાધરને 55 વર્ષે આવ્યું. હું લાઇફસ્ટાઇલ અને ડાયટ ખરાબ રાખીશ તો 30 આવે, 20 આવી જાય, 40 આવી જાય. હૃદયનો પહેલો દુશ્મન છે ફૂડ. અને ફૂડ માણસનું ક્યારે ખરાબ હોય?
કે જ્યારે માણસ ચિંતામાં હોય, Yes. તમારી ઉપર હું વર્કલોડ નાખી દઉં, ચિંતા નાખી દઉં, એટલે તમે એડિક્શન પર જશો, બહારનું ખાઈ લેશો, ટિફિન નહીં લઈ જાઓ, કોઈ બી રિફાઇન ફૂડ કે ઇઝીલી મળી જાય, ચટપટું લાગે એ ખાઈ લો. એટલે હૃદયના રિયલ દુશ્મન કે જે વસ્તુ ઇન્સ્યુલિન વધારે, ઇન્ફ્લામેશન વધારે, એન્ડોથેલિયમ ડિસફંક્શન વધારે, તો સૌથી પહેલું આવશે રિફાઇન અનાજ. એટલે મેંદો, બ્રેડ, પાસ્તા, પીઝા, બર્ગર કે જેમાં લોટનો ઉપયોગ થાય, એ સૌથી પહેલો દુશ્મન. બીજો દુશ્મન હશે શુગર, એ ઇન્સ્યુલિન વધારી દે, નળીને સ્ટીફ કરે. ઓકે. ત્રીજો દુશ્મન દૂધ, દૂધમાં આવેલું લ્યુસીન અમાઇનો એસિડ, અને બીજો આવે ઝેન્થિલ એન્ઝાઇમ, એ નળીમાં કાણા પાડે, એટલે બ્લોકેજ બનવાની શરૂઆત થાય. એટલે મસ્ટ અવે, મેક્સિમમ અવે કરો. રિફાઇન અનાજ ન ખાઓ, તમારો દેશી અનાજ ખાઓ, જુવાર, બાજરો, રાગી, મકાઈ, નાગલી, નાચલી, હા. કઠોળ ખાઓ, અને ખાંડને બંધ કરો. અને દૂધમાં ખાલી તમારે બહુ જ ઈચ્છા હોય તો છાશ લઈ શકો. તો તમારે હૃદયના હેલ્ધી ડાયટમાં તમે એન્ટર થઈ ગયા. આપણે ટિફિનની તમે વાત કરી કે તમે ઓકે સવારમાંથી આપણે લઈ જઈએ છીએ ટિફિન, તો એ ટાઢું ટિફિન ખાવું સારું કહેવાય કે ગરમા ગરમ બહાર મળતું તરત ફાસ્ટ ફૂડ ખાવું સારું કહેવાય? ગરમ ખાઓ તો ગરમ ઉર્જા હોય અને સારું પણ લાગે ટેસ્ટમાં, અને પાચન બી થાય. બટ આજે મેજોરિટી જે 70% લોકો છે એ બિચારા ટિફિનનું જ ખાય છે. પણ જો સારા મનથી ખાઓ, આપણે તો જે તમે 2 કલાકની વાત કરો છો કે બનાવ્યું ખાવાનું અને કોઈ 20 મિનિટમાં ખાઈ લે, કોઈ બિચારો 3 કલાક પછી ખાય. બટ દુનિયામાં સૌથી વધુ શું ખવાય છે? મીટ, માંસ. એને મારેલું છે 10-15 દિવસ પહેલાં, ઓકે. સ્ટોર કર્યું છે, 15 દિવસ પછી ખાવી છે. બ્રેડનો લોટ બનાવ્યો છે 20 દિવસ, 25 દિવસ કે 2 મહિના પહેલાં સ્ટોર કર્યો. વેફર્સ, એટલે આ તો આપણે બહુ દૂરની વસ્તુ છે ટિફિનનું. એટલે ટિફિનવાળા તો ડોન્ટ વરી, ખાઓ, કોઈ ગિલ્ટ ફીલ ન કરો. ન્યુટ્રિશન થોડા ઓછા મળે તો જેટલું બને ને, તો પેટમાં જે મેઇન ભારણ છે ને અનાજ છે. એટલે રોટલીને શાક તમે ઠંડુ ખાઈ લો, બટ શાકભાજી અને ફ્રૂટ્સ આપ્યા હોય ને તમે, તો તમે ત્યારે જમતી વખતે જ કાપીને ખાઓ, ફ્રેશ. સલાડ. ઓકે. એટલે બેલેન્સ થઈ ગયું. હા બાકી અનાજને તો તમે એનો લોટ બની ગયો ને ત્યારથી જ એ પેલું થઈ ગયેલું છે. હા હા. એટલે કમ્પેર ટુ આ લોકો નોન વેજીટેરિયન છે, જે બ્રેડ પેકેટ ફૂડ ખાય છે, એની કરતાં તો આપણે 100 દરજે સારા છીએ કે ટિફિનનું ખાઈએ છીએ. સર એના થોડા સવાલ છે, હું પૂછી શકું? હા, ઓકે. જમ્યા પછી લોકો એવું કહે છે કે તમારે પાણી ન પીવું જોઈએ, 1 કલાક કે 2 કલાક સુધી પીવું તો થોડું પીવું જોઈએ. એ ઉપર તમારે આ વાત ઉપર તમારે શું કહેવું છે? બેઝિક તો કેવું છે પ્રદીપભાઈ, તમે ખીચડી બનાવી, હા ખીચડી બનીને પરફેક્ટ રેડી થઈ ગઈ છે હા. કે ભાઈ બધું ડ્રેસિંગ ને બધું થઈ ગયું, હવે હું 2 ગ્લાસ પાણી નાખી દઉં તો શું થાય? એનું કોન્સન્ટ્રેશન તો વિખાઈ ગયું. હા. એટલે ના જ પીવાય. બાઘભટ્ટના સ્ટ્રોંગ નિયમમાં પહેલો નિયમ, જેમાં પછી પાણી ન પીવાય. જમવાની સાથે, જમવાના પહેલાં કે જમવાની વચ્ચે ઘૂંટ ઘૂંટ લિક્વિડ કોઈ બી લઈ શકો. દૂધ છે, છાશ છે, પાણી છે, કંઈ પણ. જમવાની સાથે. હા, પણ તમે જમીને ઊભા થઈ ગયા, તમે આસન છોડી દીધું, પછી પાણી પીવું એ ઝેર બરાબર. કેટલી? 1 કલાક સુધી? 45 મિનિટ ઓકે 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 ઓકે. એટલે તમારે 45 મિનિટ સુધી ના જ પીવાય. લો તો થોડા માત્રામાં ખાલી થોડા પહેલો માત્રામાં ઓગળો એ ચાલુમાં જ પી લો, કે જમીને તમે બેઠા છો ત્યારે ઘૂંટ ઘૂંટમાં જે ગળામાં અટકાઈ ગયું છે કે દાંતમાં ફસાઈ ગયું છે એ સાફ કરવા માટે પી લો. ઓકે. બાકી ઊભા થઈ ગયા પછી 45 મિનિટ પછી પાણી પીવી શકાય, પણ પછી ક્યારે પણ નહીં. ફૂલ પેટ જમ્યા પછી તમારે ઓછામાં ઓછું કેટલી મિનિટ ચાલવું જોઈએ? 200 સ્ટેપ, 5 રાઉન્ડ ઘરના મારી લો, 200 સ્ટેપ ચાલી લો. ઓકે. એટલે શું થાય? બાવેલ મૂવમેન્ટ ચાલુ થઈ જાય. હા 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 હા. આમાં આખામાં છે ને એક જે સક્શન મેથડ હોય, એટલે તમે ચાલશો ને, હમ પેલું કેવું ઇન્જેક્શન, એનેસ્થેસિયાના ઇન્જેક્શન આપ્યા હોય ને, પછી પેલું એનેસ્થેસિયા હોય ને એટલે પહેલાંને પેશાબની સેન્સેશન ના આવે દર્દીને, એટલે ચલાવે, એ સેન્સેશન ક્રિએટ કરે. ગ્રેટ કરે. એટલે જેમાં પછી 200 સ્ટેપ સ્લો સ્પીડ પર ચાલી લેવાથી બાઉલ મૂવમેન્ટ ચાલુ થઈ જાય, એટલે પાચનનો ફ્લો વધી જાય. એટલે જેમાં પછી 100 થી 200 સ્ટેપ ડેફિનેટલી ચલાય. ઘણા લોકો તો એવું કરતા હોય છે કે આખો દિવસમાં 3 ટાઈમની જગ્યાએ ખાલી 2 જ ટાઈમ જમે છે, સવારનું સ્કીપ કરે છે,
તો એ તમારા મતે શું કહેવું છે? સવારનું સ્કીપ કરવું જોઈએ, બપોરનું સ્કીપ કરવું જોઈએ કે એક ટાઈમ રાતનું સ્કીપ કરવું જોઈએ? સૌથી આમાં અમુક લોકોને તાસીર હોય, જે એક ઇન્સ્યુલિન હોર્મોન હોય, એ જેનો સ્પાઇક થઈ જતો હોય ને, તો એવા લોકોને રાત્રે ભૂખ લાગે છે 10 વાગે. હા, એ તમે ગમે તે કરો, પછી એને કંઈ બી મળી જાય ને તો એ લઈ લેશે. Yes. એટલે અમુક લોકો રાત્રે ભૂખ્યા ના સૂઈ શકે, તો એ રાત્રે જમી લે. બાકી એ કોન્સેપ્ટ છે કે હેવી બ્રેકફાસ્ટ, હા, મારું તો અલ્ટિમેટ ત્યાં જ હા, જવું છે. એ ખોટું છે. આપણા જે વર્ષોનો શાસ્ત્રો પ્રમાણે કે આપણા બાપદાદાના વારસા પ્રમાણે આપણે બપોરનું ભાતું હારે લઈ જતા Yes. અને રાતનું લઈ જતા. તો આપણે ઓબ્ઝર્વેશન જ જોવો ને કે 2 વખત જમે છે, વચ્ચે મારે કંઈ ના જોઈએ. એટલે સૌથી બેસ્ટ જો કોઈ વ્યક્તિ રાત્રે અવોઇડ કરી શકે ને, તો પેટ છે ને રિપેરિંગ કામ ચાલુ કરી દે. તો રાત્રે 6 વાગ્યા પહેલાં જે વ્યક્તિ જમી લે ને અને સવારે બ્રેકફાસ્ટ કરી લે, સવારનો બ્રેકફાસ્ટ, સાંજે 6 વાગ્યાનું ડિનર નથી કરી શકતા, તો 12 વાગ્યાએ લંચ અને રાતનું ડિનર, આ 2 આઈડિયલ ટાઈમ છે. આપણે એની સાથે કોફીની થોડી વાત કરવી છે. કોફીનું એવું ખરું કે ભાઈ રોજ તમારે એટલી માત્રામાં તમે, ઘણીવાર એવું થાય છે, હું તમને સીધી વાત કરું છું કે રોજ કોફી પીવાય છે, બહાર જવાય છે ને રોજ કોફી પીવાય છે, તો એનાથી કંઈ આડઅસર ખરી? કોફી તો આપણું ડ્રિંક જ નથી, પણ હવે આપણા કલ્ચરમાં આવી ગયું છે ફોન યુઝ કરવાનો, જીન્સ પહેરવાનો, એમ કોફી પીવાનું. કોફી એસિડિક છે. કોફીનું પીએચ લેવલ છે 3.1, દૂધનું પીએચ લેવલ છે 4, ખાંડનું પીએચ લેવલ છે 3. ત્રણે ડેડલી એસિડિક. તમે નાખો તો ક્યારેય તમારી બ્લેક સ્કિન સારી નહીં થાય, એસિડિટી ગેસ બંધ નહીં થાય, હેરફોલ થશે. એટલે કોફી પીવી હોય ને તો વિધાઉટ મિલ્ક અને શુગર, બ્લેક કોફી, બુલેટ કોફી જે કહે, જે ડેઈલી પીવાથી પણ કાંઈ ન થાય? કંઈ ના થાય. ઓકે. હવે કોફી છે ને એ સ્પાઇકિંગ કરે તમારા માઇન્ડને, તમારો ડોપામાઇન વધારી દે, પણ એટલો ફાસ્ટ વધારે ને તો આવા લોકોને શું થાય કે જેવું એનું સ્પાઇક ઘટે ને એટલે પેલો પાછી કોફી પીવે. એટલે જોવાનું યુરોપિયન, UK કન્ટ્રીમાં, યુએસમાં 1 hour કોફી, એ લોકોના ડ્યુટી આવર્સમાં સ્મોકિંગના 4 લેબ્સ હોય અને કોફીના 8 લેબ્સ હોય, કે તમે કાયદેસર 1 કલાક પછી કોફી પીવા જઈ શકો. એટલે એ સ્પાઇક ન થાય એની માટે છે ને ઘી રહેવાનું. જે ઘીમાં બ્યુટ્રિક એસિડ આવે ને એ કોફીને પકડી રાખે, કેફીનને ધીરે ધીરે રિલીઝ કરે અને એ તમારું મેટાબોલિઝમ વધારે. એટલે 1 ચમચી ગાયનું ઘી ખાલી કોફીમાં નાખીને પી શકાય. આવું પીવું હોય તો દિવસમાં 2 કે 3 વખત લઈ શકાય. કંઈ જ વાંધો ન આવે. એનાથી તમારું મેટાબોલિઝમ સુધરે, ભૂખ નહીં લાગે, ફ્રેશનેસ લાગશે ને તમારું માઇન્ડ ફોકસ રહેશે. આપણે વાત હતી હાર્ટ એટેક ઉપર, થોડી આપણે સાહેબ વાત કરી રહ્યા હતા. અમુક લોકોને જ્યારે હાર્ટ એટેક આવે છે તો એમનું મૃત્યુ થઈ જાય છે, અને અમુક લોકો એમાં 3 નહીં 4 પણ એટેક આવી જાય છે, છતાં પણ એ જીવિત હોય છે. તો એ બંને વચ્ચેનો તફાવત ક્યારેક નથી? ધેટ ઇઝ કોલ્ડ વિડો મેકર એટેક, વિડો મેકર ટ્યુબ. એટલે એ ટ્યુબનું નામ વિડો મેકર આપ્યું છે કે એ ટ્યુબમાં એટેક આવ્યો ને એટલે વિડો થઈ જશે એનો પાર્ટનર. ઓકે. એ ટ્યુબનું નામ છે લેફ્ટ મેઇન આર્ટરી. હમણાં આજથી 2 મહિના પહેલાં ડૉક્ટર રોય, કાર્ડિયાક સર્જન, સાઉથમાં કાર્ડિયાક સર્જન હતા, હોસ્પિટલમાં ડ્યુટી પર હતા, એ નળીમાં બ્લોકેજ હતું, એને ખ્યાલ નહોતું, એ નળીમાં એને એટેક આવ્યો, CPR આપ્યા, શોક આપ્યા, ઇમિડિયેટલી કેથ રૂમમાં લઈ ગયા, બલૂનિંગ કર્યું, સ્ટેન્ટ મૂક્યું, IIBP મશીન મૂક્યું, તો પણ ડેથ. તો મસ્ટ, જો તમારે વિડો મેકર નથી થવું તો લેફ્ટ મેઇન આર્ટરી જોવાય. એના માટે બેસ્ટ છે અત્યારે પ્રાઉડલી આપણા સુરતમાં AI સ્કેન મશીન છે, CT સ્કેનનું AI મોડલ આવ્યું છે. તો 30+ ઉંમર હોય ને તો મારું તો સજેશન છે કે 30થી વધુ ઉંમર છે, તમારા માઇન્ડમાં કોલેસ્ટ્રોલની ચિંતા છે, સ્ટ્રેસ લેવલ વધુ છે, ફેમિલીમાં વારસો છે, BP, શુગર છે, ઓબેસિટી છે, તો આ AI સ્કેન 1 મિનિટની અંદર એ લેફ્ટ મેઇન સિવાય બીજી નળીમાં કેટલું બ્લોકેજ છે, નથી, કેલ્શિયમ છે, ક્યાં જામેલું છે, પ્લસ કેટલો ફ્લો આવે, FFR રિપોર્ટ કરી દેશે. બેસ્ટ, સુરતમાં આપણે સૌથી લોએસ્ટ પ્રાઇસ પર અવેલેબલ છે. તો ઓલવેઝ જોવાય અને આ ચિંતાથી દૂર રહેવાય. એ LM ઇન્વોલ્વ નથી એટલે તમને એટેકથી તમારું ડેથ નહીં થાય. ઓકે. જે સડન ડેથ જે બી થાય છે એ જ નળી ઇન્વોલ્વ હોય. પણ જ્યારે એકદમ સાયલેન્ટ અટેક આવી જતા હોય છે, જે લગભગ ક્યારેક ખબર પણ નથી પડતી,
અને ક્યારેક ખબર પડતી હોય છે, આપણે ક્યારેક એને ઇગ્નોર કરતા હોઈએ છીએ. તો આ ટોપિક ઉપર ટ્રુ, તમે જે કીધું, પણ હું હજુ પબ્લિકને હજુ સરળ કરી દઉં કે તમારું કહેવાનું એમ છે કે ચિહ્નો આવે જ નહીં. એટેક એટલે શું? છાતીમાં દુખે એ નથી દુખતું, ધેટ ઇઝ કોલ્ડ સાયલન્ટ એટેક. તો એવું 80% ડાયાબિટીસના દર્દીને થાય અને 20% એમાં ફિમેલ હોય. પહેલાં આપણે ફિમેલની વાત કરીએ તો સ્ત્રીઓમાં જ્યારે બી સ્ત્રી એવી કમ્પ્લેન કરે ને કે મને થાક લાગે છે, આ સાયલન્ટ સિગ્નલ છે. લેડીઝમાં શરીર ઝુકાવે છે તો દુખવા મળે છે કે ભાર લાગે છે, માથું પકડાઈ જાય છે. કેટલી ઉંમર સુધીના લેડીઝની વાત કરો છો? હા, એનું તમને બીજું એક વસ્તુ સોલ્યુશન આપું. આ જો 30 કરતાં વધુ ઉંમરમાં આવું થાય કે અચાનક થાક ચાલુ થઈ ગયો, પ્લીઝ ડુ ઇસીજી. એક ઇસીજી રિપોર્ટ કરાવો. જો એ નોર્મલ આવે છે તો કોઈ ચિંતા નથી. અને બાકી સાયલન્ટ હાર્ટ એટેક આવવાનું મેઇન કારણ જે કાર્ડિયાક નર્વ હોય ને, નર્વસ નર્વ કે જે હૃદયની ઉપર જોઈન્ટ હોય, વાળ જેવી નસું હોય, એ ડાયાબિટીક લોકોમાં બંધ થઈ જાય. એટલે એ પેન ત્યાં ન થાય. હવે એવાને શું પેન થાય? એસિડિટી, થાક લાગે, ધબકારા ઉપડી જાય. તો આ સાયલન્ટ એટેકના સિગ્નલ છે. આવું થાય એટલે વિધાઉટ વેઇટ નિયર બાય હોસ્પિટલ જાઓ. પ્લીઝ 200 રૂપિયાનો ઇસીજી કરો. સિમ્પલ વસ્તુ છે. 200નો ઇસીજી કરો અને માઇન્ડનું ક્લિયરન્સ લાવો કે ભાઈ આ મને કાંઈ તકલીફ છે કે નહીં હૃદયની. નહીં તો ઓલો અહીંયા રહી જશે તો પાછું ક્રિએટ ના, કરશે. થાય છે. અમારે ઓપીડીમાં આવે 4 દિવસ પછી એન્જિયોગ્રાફી કરાવવા ગયા હોય, હૃદય ડેમેજ થઈ ગયું હોય, પછી સ્ટેન્ડ મૂકાણું હોય, પણ સ્ટેન્ડ મૂકવાનો ફાયદો પછી કાંઈ રહેતો નથી. અને અમે જોઈએ છીએ કે તો પેશન્ટને એસિડિટી હતી, ગેસ હતી, ઈનો લીધું, ઇન્જેક્શન જીપી ડૉક્ટરે આપી દીધું, એ એટેક હતો. એટલે તમે 35 વર્ષથી વધુની ઉંમર છે, આજુબાજુ તમે મેટ્રો સિટીમાં રહો છો, 200 રૂપિયાનો ઇસીજી કરાવો, ક્લિયરન્સ, મેટર ઓવર. એટલે એ આઈડિયલ એડવાઇસ છે એઝ પર ગાઈડલાઇન્સ કે એની ચેસ્ટ ડિસ્કમ્ફર્ટ ઓર એની સાયલન્ટ પેઇન મસ્ટ ડુ ઇસીજી. એટલે સિમ્પલ વસ્તુ, ઇસીજી કરાવો. સાયલન્ટ એટેકના આ મેઇન ઇશ્યુ આવે. તો આજે 40 વર્ષ અંદરના જેટલા લોકોને એટેક આવે છે, એ સાહેબ હમણાં વધારે આવે છે કે પહેલેથી 40 વર્ષના અંદરના લોકોને પણ એટેક તો એટલા પ્રમાણમાં આવતા જ હતા, પણ એટલું બધું બહાર નથી કોઈને ખ્યાલ? યંગ એટેક 4 વર્ષમાં વધ્યા છે. પોસ્ટ કોવિડ તો ખાસ વધી ગયા છે. હવે એટેક આવવું એટલે સડન હૃદય બંધ થઈ જાય. આપણે જે જોઈએ છે યંગ લોકોમાં કે મેચ રમતા હતા, જીમમાં જતા હતા, મેરેજમાં છે, ડાન્સ કરે છે, સડનલી કોલેપ્સ થઈને એક્સપાયર થઈ ગયા. હવે એના શરીરમાં એ ફેક્ટર હતા જ. કેવા ફેક્ટર? ઇન્ફ્લામેટરી ફેક્ટર, કે હૃદયને ઇન્ફ્લામેશન કરે ને એ ફેક્ટર એની પાસે પડ્યા હતા. હવે એણે શું કર્યું? સ્મોકિંગ કર્યું, ડ્રિંક કર્યું અને ડાન્સ કર્યો. એ ફેક્ટર એક્ટિવેટ થઈ ગયા અને એ ઇન્ફ્લામેશન એટલી વધી કે હૃદય ઉપર એક લેયર હોય, ઇન્ફ્લામેશન થાય તો કહેવાય માયોકાર્ડાઇટિસ, પેરિકાર્ડાઇટિસ. હૃદયને ફ્રીઝ કરી દે. 3 સેકન્ડમાં બ્રેનમાં બ્લડ બંધ, કોલેપ્સ. એટલે તમે ઓવર એક્સરસાઇઝ ન કરો અનટિલ કે તમને પૈસા આપતા હોય. તમે મની ઇન્ડસ્ટ્રીમાં છો અને ત્યાં તમારે ફિટનેસ જોઈએ છે. એટલે આવા ઇન્ફ્લામેટરી ફેક્ટરો બધાના શરીરમાં કોવિડ પછી છે જ, એમાં લિંક પણ છે. હવે આ બધું એવું થઈ ગયું કે આપણે જાતે પગ ઉપર કુલાડી મારવી, એ કોઈ મારવા નહીં દે. એટલે એ ઇન્ફ્લામેટરી માર્કર પડેલા છે. ડેડલીએસ્ટ ટ્રિગર પોઈન્ટ કહી દઉં, ઓવર એક્સરસાઇઝ ઇમિડિયેટલી. ક્યારે ચાલતા નહોતા ને સીધો ડાન્સ ચાલુ કરી દીધો. સ્મોકિંગ કરીને દોડવા જતા રહ્યા. 3 ડેડલીએસ્ટ કોમ્બિનેશન સાથે ખાઈ લીધું. શું? રિફાઇન અનાજ કે પીઝા, ઓકે, સાથે ફેટ ચીઝ લેયર કર્યું અને સાથે કોલ્ડ ડ્રિંક્સ લઈ લીધી. ફૂલ ઠંડુ. 3 ડેડલીએસ્ટ કોમ્બિનેશન. પછી ઠંડીમાં તમે ચાલવા ગયા અને સડનલી તમારું બેડ લક અને ફેક્ટર એક્ટિવેટ થયા તો તમને ન્યૂઝ સંભળાશે કે આ વસ્તુમાં એટેક આવીને એરેસ્ટ થઈ ગયું. એટલે ફેક્ટરના બી આજે સાયન્સ પાસે રિપોર્ટ છે. એ બી અમે અમારા ઓપીડીમાં દરેક પેશન્ટના જોવડાવતા હોય કે ફેક્ટર એક્ટિવ છે કે નહીં. તો કેવું ફૂડ ખાસ કરીને તમારા હાર્ટ માટે સારામાં સારું કહેવાય? જે ફૂડ નળીમાં ખાડા પડવા ન દે એ ફૂડ સૌથી સારું. કે જે ફૂડમાં નાઇટ્રેટ ઓક્સાઇડ હોય. નાઇટ્રેટ ઓક્સાઇડ એટલે નળીને રબર જેવી ઇલાસ્ટિસિટી રાખે. એટલે નાઇટ્રેટ ઓક્સાઇડ હોય કાચા શાકભાજી અને ફ્રૂટમાં. તો સૌથી બેસ્ટ હૃદયના દર્દી માટેનું ફૂડ છે ફ્રેશ વેજીટેબલ્સ અને ફ્રેશ ફ્રૂટ્સ. એ સૌથી બેસ્ટ. અને એક મુઠ્ઠી ડ્રાય ફ્રૂટ આખા દિવસના, કાજુ છોડીને, આ સૌથી બેસ્ટ. કેમ કાજુ છોડીને?
કાજુમાં ફેટ લેવલ વધુ આવે. ઓકે હમ. ઓકે. હાર્ટ એટેક અને એની સામે છે પેઇન અટેક. આ બંનેમાંથી સૌથી વધારે પ્રમાણમાં લોકોને આવવાનો આમાંથી બંને વધારો કયા અટેકમાં સૌથી વધારે આવે? પેલું તો પેનિક એટેકની વાત કરીએ. પેનિક એટેકમાં બે જ ટાઈપના દર્દ હોય. એક હોય કોસ્ટોકોન્ડાઇટિસ પેન, હૃદયની ઉપરની જે પાસળી હોય ને એમાં કાર્ટિલેજમાં સોજો આવી જાય, એવો જ દુખાવો થાય જે ઓલા એટેકમાં થાય. અમને પણ નહીં ખ્યાલ આવે. હા હા. અને બીજો ખાસ કર લેડીઝમાં, અને એવા ઇમોશનલી બોન્ડ છોકરાઓ કે જે ન્યૂઝ જોઈને જાતે એક્સેપ્ટ કરી લે કે મને એટેક જેવું છે, ધેટ ઇઝ કોલ્ડ પેનિક એટેક. ઓકે ઓકે. ઇસીજી કરો, ઇસીજી નોર્મલ આવે છે અને પેઇન થાય છે તો આઇબુજેસિક એન્ટી ઇન્ફ્લામેટરી દવા લઈ લો, દુખાવાને ગાયબ કરી દો. પેનિક એટેક છે તો મગજ શાંત કરવાની ગોળી લઈ લો 10 દિવસ માટે, અને હૃદયનું હશે તો ઇસીજીમાં પકડાઈ જશે. પણ આપણે શું થાય, કન્ટિન્યુઅસલી અંડર ઇન્વેસ્ટિગેશન આવા દર્દીઓ અમારી પાસે આવતા હોય, કોન્સ્ટન્ટ મસલ્સ પેઇન થાય ને બીકોઝ ઓફ હેવી ઉઠાવાઈ ગયું હોય, જીમમાં ખોટી એક્સરસાઇઝ થઈ ગઈ હોય, આપણે સાંભળેલું છે એના લીધે થઈ કાંઈ જૂનો એક્સિડન્ટ થયો હોય તો ઠંડીમાં દુખાવો થાય, એ કોન્સ્ટન્ટલી એના માઇન્ડમાં એ ટેગ રાખીને ઘૂમે કે મને હૃદયની તકલીફ છે, અને એના માટે એ કોલેસ્ટ્રોલના ફલાણા રિપોર્ટ્સ કરાવે. એટલે આવા વ્યક્તિને સલાહ છે કે ઇસીજી કરો, અને ઓર્થોપેડિક પાસે પ્રોપરલી પેઇન કિલરનો બી એક કોર્સ હોય. જેમ એન્ટીબાયોટિકનો હોય ને એમ પેઇન કિલરનો બી મસલ્સમાં ઇન્ફ્લામેશન ઓછી કરવા માટે એને કોન્સ્ટન્ટ અમુક દિવસ સુધી દવા દેવી પડે. પણ આપણે શું કરીએ, દર્દી 2 દિવસ દવા લઈ અને છોડી દે, પાછો એટેક આવે. અને પેનિક એટેક તો છે ને એને સ્વીકારી જ લીધેલું છે. જ્યાં સુધી એ ગ્રંથિ છોડશે નહીં ને આ એટેક વધતા જાય. એટલે આવા વ્યક્તિને જરૂર છે પ્રોપર કાઉન્સિલરની. એટલે ઇસીજી ક્લિયર થયા પછી કોઈ બી કાઉન્સિલર, એ પછી એલોપેથિકનો લ્યો, હોમિયોપેથિક લ્યો કે આયુર્વેદિક લો કે યોગા ટ્રેનરનો કોઈ કાઉન્સેલિંગ કરો, અને આ માઇન્ડમાંથી જેટલું કાઢશો એટલા તમે એટેક પેનિકથી દૂર રહેશો. દિવસ દરમિયાનની તમારા હાર્ટને સારું રાખવા માટેની તમારી હેબિટ કેવી હોવી જોઈએ? સૌથી પહેલાં ઉઠીને થોડુંક ગરમ પાણી પીવાય. ઓકે. અને હૃદયના દર્દી હોય તો એના માટે સૌથી બેસ્ટ છે અર્જુન શીર પાર્ક. 1 કપ દૂધ લ્યો, 1 કપ પાણી નાખો, 1 થી 1.5 ચમચી અર્જુનની છાલનો પાવડર નાખો, 5-7 મિનિટ ગરમ કરી ગાળીને પી જાઓ. તુરું લાગે છે તો થોડોક ગોળનો ઉપયોગ કરી શકો. અને બેસ્ટ હૃદયના જ્યુસ હોય તો આંબળાનું જ્યુસ આંબળા ઇઝ બેસ્ટ. બેસ્ટ. એ તમારું જે મેં કીધું ને ડેડલીએસ્ટ લાઇપો એને ઘટાડે. દૂધીનું બેસ્ટ જ્યુસ, બેસ્ટ આલ્કલાઇન જ્યુસ હોય ને તો દૂધી. તો આ બેનું નિયમિત સેવન કરો, અને લંચને 12 વાગ્યા સુધી ફૂડને ડિલે કરો. આ બેસ્ટ હૃદયના દર્દી માટે વસ્તુ. તમને સાહેબ ઘણા બધા શાકભાજી મૂકી દીધા, અને કઠોળ મૂકી દીધા, બરાબર? તો તમારે 1 વર્ષ જીવવાનું છે, એમાંથી સિલેક્ટેડ શાકભાજી ઉપર અથવા તો કઠોળ ઉપર, તો તમે કયા તમે પોતે ચોઈસ કરશો એમાંથી? હવે આમાં કેવું છે કે આપણે કેરી પણ જે સિઝનમાં નથી મળતી એ સિઝનમાં બી કેરી આવી જાય છે. હા. એટલે સૌથી બેઝિક એડવાઇસ, સિઝનલ ફ્રૂટ જ ખવાય, અને સિઝનમાં જે સૌથી સસ્તા ફ્રૂટ હોય એ જ ખવાય. એમાં પેસ્ટિસાઇડનો ઓછો ઉપયોગ થાય. આ લોકો જીન્સ મ્યુટેટ કરી અને જે કહેવાય ને પેલી પ્રજાતિ ડેવલપ કરી અને આ લોકો ડ્રેગન ફ્રૂટ લાવ્યા. હા. એ મોડિફાઈડ ફ્રૂટ છે. એટલે ઓલવેઝ કોઈ બી સિઝનના સસ્તા ફ્રૂટનો જ ઉપયોગ કરાય, અને ફ્રૂટ્સ પહેલાં ઘરે લાવી અને આલ્કલાઇન વોટર હોય તો એમાં ડૂબોડીને રાખો, નહીતર સાદા નમક નાખી અને સાદા પાણીમાં કે થોડુંક ગરમ પાણીમાં એને ધોઈ અને પછી એનો ઉપયોગ કરાય. અને ફ્રૂટનો બીજું સત્યતા કે જેટલા કલરના અલગ અલગ ફ્રૂટ એટલા તમારા માટે બેસ્ટ. એટલે આપણા શરીર માટે ફ્રૂટનો એક જ નિયમ કે જે વસ્તુ દેખાવમાં સારી લાગે, જે અડવામાં સારી લાગે, જે ખાવામાં સારી લાગે, અને જેને કાપ્યા વગર સારા સમય સુધી સારી રહે, એ શરીરનો મેઇન ખોરાક. અને એ જ છે ફ્રૂટ, શાકભાજી અને ડ્રાય ફ્રૂટ્સ. બાકી જે બી ખાધેલી વસ્તુ આપણે પેકેટવાળી છે એ કેમિકલ એડ કરીને સારી રાખે છે. એટલે નેચરલી સસ્તું અને સિઝનલ ઇઝ ધ બેસ્ટ. તો આ લોકો એમ કહે છે કે ક્યારેક રાત્રે ખટાશવાળા ફ્રૂટ્સ કે એ તમે ઓછા ખાવ તો વધારે સારું. તો શું રાત્રે નારંગી કે સંતરા ખવાય ખરા? ખાઈ શકો, પણ લેટ નાઇટ ખાવ છો તમે અને તરત જ તમે સુવા જતા રહો છો તો ખટાશથી એસિડનો ભાગ હોય
હવે તમે ઓલરેડી ખાધેલું છે 1-2 કલાક પહેલાં, હવે એની ડાયજેશન પ્રોસેસ ચાલતી હોય અને તમે આ જ્યુસ પીધેલું, તો અમુકને રિફ્લેક્સની તકલીફ હોય કે સુવો ને ત્યારે ગેસ ઉપર આવે, ત્યારે અહીંયા જે વાલ હોય ગેસનો એ અગર લીક હોય તો દુખાવો બી થઈ શકે અથવા એસિડ બી આવી શકે. એટલે જેટલું બી બને 8 વાગ્યા પછી, એટલીસ્ટ 8-9 વાગ્યા પછી કંઈ ના ખવાય, ખાલી પાણી પી શકો. બાકી સવારે તમે ખાઈ શકો. ખાસ કરીને આપણે હાર્ટની વાત કરીએ, હાર્ટની હેલ્થ માટે તરત જો આપણે ઓછી મિનિટમાં ઘરે જ ચેકઅપ કરવું હોય તો થઈ શકે ખરા? હા, 7 માળ 1 મિનિટ અને 50 સેકન્ડમાં ચડી જવાના. એક શ્વાસે એક જ શ્વાસે 1 મિનિટ ને 50 સેકન્ડમાં 7 માળ ચડો. એ 7 માળ ચડ્યા પછી તમે 1 મિનિટ પછી બોલવાની હાલતમાં આવી જાઓ છો તો તમારું હૃદય હેલ્ધી છે. અને બીજું, જો તમારું સવારનું પ્રેશર કરતાં રાતનું પ્રેશર ઓછું છે તો તમારું હૃદય હેલ્ધી છે. તમારો સેક્સ પાવર ઓછો નથી થયો તો તમારું હૃદય હેલ્ધી છે. તમે તમારો બ્રેથ હોલ્ડ 40 સેકન્ડ રાખી શકો છો તો એ તમારું હૃદય હેલ્ધી છે. એટલે આ ઘણી બધી ટેસ્ટ છે કે જેનાથી આપણે જાણી શકીએ કે હાર્ટ હેલ્ધી છે કે નહીં. ફ્રીમાં સ્ટેન્ટ મૂકી દેવું કેટલું આમ હેલ્પફુલ કહી શકાય? એના 2 એક્ઝામ્પલ, આજે સ્વાતિ હોસ્પિટલ કાંડ થયો અમદાવાદમાં, જી અને રિસન્ટલી એક કોઈ બીજી આઈડીસી કઈ હોસ્પિટલ છે એમાં થયો. તો ફ્રીમાં સ્ટેન્ડ મુકાઈ દેવો એનો મતલબ કાંડ. સરકાર ફ્રીમાં સ્ટેન્ડ આપેલું છે, સ્ટેન્ડ એમને મુકાવવું, એનામાં એક સાઈડ ઇફેક્ટ રેસ થતી હોય, ઓવર એક્સપોઝર. તમે સ્ટેન્ડને એક્સપોઝ કરી મેટલ સાથે, એમાં ચાન્સ રહે 8 થી 15% બંધ થવાના. એઝ પર કાર્ડિયોલોજી સોસાયટી ગાઈડલાઇન્સ, સ્ટેન્ટ ઇઝ ઇન્ડિકેટેડ ફોર ઇમરજન્સી ફોર હાર્ટ એટેક અને અનસ્ટેબલ એન્જાઇના પેન, કે દર્દી બેઠા બેઠા હૃદયનો દુખે છે છાતીમાં તો મુકાવાય. એટેક આવ્યો છે 4 કલાકની અંદર મુકાવાય. બ્લોકેજ આવ્યા છે, દવા લે છે, ખાણીપીણી સુધારી છે તો પણ દુખે છે તો મુકાવાય. બાકી હું તો એમ કહું ને, ફ્રીમાં છે ને ડૉક્ટરને કહો 20 કલાક કામ કરે, હોસ્પિટલ ચાલુ રાખો 20 કલાક, તો બી પેશન્ટ નહીં પતે. કેમ કે જે મૂકવા આવે ને એમાં 30% પેશન્ટ સ્ટેન્ડ મૂકેલા હોય છે. ઓકે, મૂકવા આવે. હા, જે સ્ટેન્ડ મુકાવતા હોય ને એને પહેલાં બી સ્ટેન્ડ મૂકેલા છે. ઓકે. અને આપણે ગુજરાતમાં તો આજે કાર્ડનો ઉપયોગ થાય છે, એટલી ખરાબ માનસિકતા છે. મેં જાતે બી જોયું છે, મર્સિડીઝ ગાડીમાં આવે અને ફ્રીમાં એ સ્ટેન્ડ મુકાવે છે. અને ગયા હતા મનસુખ કાકા હારે સ્ટેન્ડ મુકાવા, એ કે કાર્ડ છે તો ચાલો મારું મૂકી દો સાથે. તો એવું કોઈ ફ્રીની લાલચમાં ન રહો, એ તમારી લોન્જિટિવિટી ના વધારે, ઉલટાને તમારે સામે ઉતરીને હેરાનગતિ થાય, ડેથ થઈ જાય. એ જ થકી આજે ખ્યાતિ હોસ્પિટલમાં થયું કે આ લોકો કેમ્પ થ્રુ અમુક લોકોને બોલાવ્યા કે તકલીફ હતી નહોતી ને સ્ટેન્ડ મૂકાને એમાં ડેથ થઈ. ઓહો. એટલે ફ્રીમાં સ્ટેન્ડની મેન્ટાલિટી ચેન્જ કરી દેવાય. ઓકે, આપણે ઘણી શરીર ઉપર ને શરીરની અંદરની ઘણી આપણે વાત કરી રહ્યા છીએ. ખાસ કરીને મારો એક હાર્ટનો જ સવાલ છે કે હાર્ટના સપ્લિમેન્ટ્સ એ હેલ્પ કઈ રીતના કરે છે? હાર્ટના તો ઘણા બધા સપ્લિમેન્ટ માર્કેટમાં અવેલેબલ છે, લગભગ 700 સપ્લિમેન્ટ. બટ જે ટેસ્ટેડ ટ્રાયલ અને ઘણા પબ્લિકેશન થયેલા છે, એમાંનું સૌથી પહેલું સપ્લિમેન્ટ ઓમેગા-3 ફેટી એસિડ. આ ઓમેગા ઓઇલ વેજીટેરિયનમાં અળસીમાંથી મળે, જે લોકો નોન વેજીટેરિયન છે તો ફિશ ઓઇલમાંથી મળે. અને એક એન્ટાર્ટિકાની એક સ્પેસિમેન છે ક્રીલ ફિશ, એ એકદમ ડીપમાં હોય, પ્યોરેસ્ટ ફોર્મ ઓફ ઓમેગા. હવે એક સ્ટડી થઈ કે એટેકવાળા દર્દીને એ લોકો એમ્બ્યુલન્સમાં લઈ જતા હતા, તો એમ્બ્યુલન્સમાં એ લોકોએ બ્લડ લીધું એનું, એવા 100 દર્દીનું બ્લડ લીધું અને બધાનું ઓમેગા કરાવ્યું. ઓકે. પછી જે એટેકમાં પહોંચ્યા અને એક્સપાયર થઈ ગયા અને જે જીવી ગયા, તો એમણે જોયું કે જે લોકો એક્સપાયર થઈ ગયા છે એમાં ઓમેગા-3 ઓછું છે. સો દેટ ઇઝ અ બિગેસ્ટ મિસ્ટેક કે આપણે ઓમેગાને રૂલ આઉટ કે એના ઉપર ભાર નથી મૂક્યો. સો મસ્ટ હાર્ટના પેશન્ટ છો તો સૌથી બેસ્ટ સારી એવી કંપનીનું જેના રિવ્યૂ સારા હોય એનું ઓમેગા-3 ફેટી એસિડની કેપ્સ્યુલ 1 ગોળી ઓલવેઝ લેવાય. બીજું, હૃદયનો સૌથી મોટામાં મોટો દોસ્તાર હોય ને તો મેગ્નેશિયમ, ધેટ વી કોલ મિરેકલ મેગ્નેશિયમ. મેગ્નેશિયમ ગ્લાયસિનેટની ગોળી 500 કે 600 mgની સૌથી સ્ટાન્ડર્ડ કંપનીની, રાત્રે 1 ગોળી. અને ત્રીજું છે કો એન્ઝાઇમ Q10 કે જે નરિશ કરે હાર્ટને, મસલ્સને, સેલ્સ ડીજનરેશન થતા હોય તો એના માટે કોએન્ઝાઇમ 100 mgની અથવા 300 mgની ગોળી હોય તો 1 વખત,
અને 100 વાળી હોય તો 2 વખત લઈ શકાય. સો આ 3 સપ્લિમેન્ટ આઈ પર્સનલી રેકમેન્ડેડ ફોર ઈચ એન્ડ એવરી હાર્ટ પેશન્ટ. ઓકે ઓકે. તો સાહેબ ક્યારેક મગજમાં એટલું તમને સ્ટ્રેસ હોય છે તો એ અંદાજે કેટલી સેકન્ડમાં હાર્ટને ડેમેજ કરતું હોય છે? જો હૃદય ચાલુ એટેક હોય તો એ 10 થી 15 સેકન્ડમાં ડેમેજ કરે. બટ કોઈને હૃદયને પુશ કરવું છે કે ડેમેજ કરવું છે ટેક 60 સેકન્ડ. 60 સેકન્ડ એમ? હા, સ્ટ્રેસથી શું થશે, આપણો એક હેડમાસ્ટર છે મગજમાં, એને કહેવાય ઓટોનોમસ નર્વસ સિસ્ટમ. એનો એક જે મેન દુશ્મન છે આપણો એ છે સિમ્પેથેટિક સપ્લાય, એટલે બાંધવાની સપ્લાય. ઓકે. એટલે તમારી આખી બોડી છે ને ફાઇટ કન્ડિશનમાં આવી જાય, ધબકારા વધી જાય, સ્પ્લીન, લીવર, કિડની બધાના કામ વધી જાય અને એ બધું કામનો લોડ આવે હૃદય પર. એટલે સ્ટ્રેસ ઇઝ ડેફિનેટલી અ રિસ્ક માર્કર એન્ડ ઇફેક્ટ ઇન લેસ દેન 60 સેકન્ડ. ઓકે. એટલે હાર્ટના પેશન્ટને સ્ટ્રેસ ના લેવો, અને જો સ્ટ્રેસ નથી છૂટતો તો કોઈ બી મેટરનો રિસ્પોન્સ 10 સેકન્ડ સુધી ના કરો. તમારે જે બી ગુસ્સો કરવો હોય કે જે બી આન્સર આપવો હોય 10 સેકન્ડ પછી આપો. હાર્ટના જેટલા પેશન્ટ છે એ લોકો શું થોડા દિવસે એટલે કે વીકમાં 3 દિવસે પિઝા યા બર્ગર ખાઈ શકે ખરા? હવે આના ઉપર છે એક સ્ટડી થઈ હતી યુએસમાં. 10 સ્કૂલના છોકરાઓને લીધા. હવે એ સ્કૂલના છોકરા હોય ને એની તો નળી તો હજી બહુ હેલ્ધી હોય, અને હાર્ટના પેશન્ટો આપણે જે વાત કરીએ છીએ આફ્ટર 45 હાર્ટના પેશન્ટો બને. 35+. તો આ જે સ્કૂલના છોકરાઓને લીધા તો એ લોકોને શું કર્યું કે આર્ટ્રિયલ સ્ટીફનેસ રિપોર્ટ આવે. એમાં સિમ્પલ શું કરવાનું, બ્લડ પ્રેશરનો જે કાફ હોય ને એ હાથમાં બાંધી દેવાનો અને 2 મિનિટ માટે એને કમ્પ્રેસ કરવાનું, એટલે આગળ લોહી જતું બંધ થઈ જાય. ઓકે. હવે લોહી ઓછું થઈ જાય ને તો નળીનો એક કુદરતી નિયમ છે કે નળી પોળી થાય, લોહી અટકે એટલે નળી પોળી કરે. તો આ લોકોને પિઝા ખવડાવ્યા. પિઝા. ઓકે. અને જોયું 8 કલાક સુધી નળી પોળી નથી થતી, પછી 8 કલાક પછી પાછી થવા મળી. એટલે પિઝા તમે વીકલી ચાલે, બટ 8 કલાકના ઇન્ટરવલે ના ચાલે. બટ અગેન પિઝા જેવી જ વસ્તુ આપણે રોજે ઘરમાં ખાઈએ છીએ, એ છે બ્રેડ, પાસ્તા, પેકેટ ફૂડ. આ બધું જ પિઝાના જ ભાઈઓ છે. હા હા. એટલે જેટલું મિનિમમ નો એટલું સારું. એટલે આ એવી વસ્તુ નથી કે ડેઈલી ખાઈ શકો, એ તમારી આર્ટરિયલ સ્ટીફનેસ ઘટાડી દે. મેન લાસ્ટ હાર્ટ માટેનો એક સવાલ પૂછું. ખાલી તમારા દિલને તમારે ફૂલ તંદુરસ્ત રાખવું છે, તમારે 40 વર્ષ શું 50 વર્ષ સુધી હાર્ટને કાંઈ જ ના થવું જોઈએ, તો આજથી જ શું કરવું જોઈએ? આજથી જ સૌથી પહેલી વસ્તુ કે શાકભાજીનો ઉપયોગ વધારી દો, કાચા ફ્રૂટ અને શાકભાજીનો. ઓકે. રાત્રે સવાસન કરો. સવાસન. હા. ઓકે. અને તમે નથી ચાલતા તો કંઈ વાંધો નહીં, એટલીસ્ટ તમે 3 થી 4 મિનિટ માટે દોડી લો. હૃદયની સ્પીડ 140 કરી દો. અને ક્યારે બી પ્રોસેસ ફૂડથી દૂર રહો. ઓકે. એમાં છે ખાંડ, દૂધ અને મેંદો, આનાથી દૂર રહો. આ જો કરશો તો ઓલમોસ્ટ એને કહેવાય ને કે જે સાયન્ટિફિક ડેટા હોય એને અમે કહેવાય NNT, નંબર નીડ ઓફ ટ્રીટમેન્ટ, કે કેટલા લોકો આ કરે છે તો હાર્ટ એટેક નથી આવતો. તો આપણે જો કોલેસ્ટ્રોલની ગોળીની વાત કરીએ ને તો કોલેસ્ટ્રોલની ગોળીની NNT વેલ્યુ છે 104, કે 104 જણાને તમે કોલેસ્ટ્રોલની દવા આપો ને ત્યારે એકને હાર્ટ એટેક નહીં આવે. જ્યારે બેલેન્સ ડાયટ, ઘરનું ખાવ, હેલ્ધી ખાવ, એને કહેવાય મેડિટેરિયન ડાયટ. તો આ મેડિટેરિયન ડાયટની NNT વેલ્યુ છે 60, એટલે દવા કરતાં ડાયટ પાવરફુલ છે એટેક રોકવામાં. એટલે ઘરનું બેલેન્સ ફૂડ, કોઈ ચિંતા નહીં, કોઈનું બીજાનું પરફોર્મન્સ આપણે નહીં જોવાનું. રાત્રે સવાસન કરો, 11-12 વાગ્યા સુધી ભૂખ્યા રહો, 2 ફ્રૂટ, 2 કાચા શાકભાજી ખાઓ અને ઘરનું બનેલું ખાઓ. ઇઝ મોર દેન ઇનફ. કંઈ સ્પેશિયલ બીજું કરવાનું નથી, એટલું ખાલી કરવાની શરૂઆત કરી. હા. અત્યારે ઘણા બધા અમારા વ્યુઅર્સના પણ અલગ સેગમેન્ટમાં પ્રશ્ન આવતા હોય છે. હવે થોડા પ્રશ્ન મારે છે બ્લડ પ્રેશર ઉપર. ફર્સ્ટ ઓફ ઓલ તો બ્લડ પ્રેશર શું છે અને એવરેજ કેટલું હોવું જોઈએ? બ્લડ પ્રેશર એટલે નળીની અંદરનું લોહીનું પ્રેશર. સપોઝ હું એમ કહું કે આજે આપણે કેમ સૌરાષ્ટ્રમાં પાઇપ હોય પાણી લઈ જવાની, તો પાણી ન હોય તો પાઇપ ચપટાઈ ગઈ હોય, હા. પછી પાણી ચાલુ કરે એટલે પોળી થાય. ખુલ્લી જાય. તો જે પોળી થવાનો પહેલો ફોર્સ આવે એને ઉપરનું બીપી કહેવાય. ઓકે. ઓકે. અને એ ફોર્સ ઘટીને એક બેલેન્સ ફ્લો આવી જાય તો એને નીચેનું પ્રેશર કહેવાય, કે જે કોન્સ્ટન્ટ હોય જ. 1977માં પહેલી વખત સર્જને પ્રેશર માપ્યું. ઓકે.
અને ત્યારથી એવો નિયમ હતો 1900ની સાલ સુધી 150 વર્ષ સુધી એવું હતું કે ઉંમરમાં 100 એડ કરી દો, એ તમારું નોર્મલ પ્રેશર. ઉંમરમાં 100 હા. એડ કરી દેવાના. કે તમારી ઉંમર 40 છે તો એમાં 100 એડ કરો, 140 તમારા માટે વધુ. પણ અત્યારની રેન્જ અલગ થઈ ગઈ છે અને એવરેજ વર્લ્ડ જે છે એ આખા દુનિયાનું એવરેજ છે. જાપાનમાં લોકોનું બ્લડ પ્રેશર 100 હોય ઉપરનું, યુએસમાં 150 હોય. તો આનું એવરેજ થઈને અત્યારે જે એવરેજ હા. એઝ પર WHO પ્રમાણે એવરેજ બ્લડ પ્રેશર 120/80, એઝ પર અમેરિકન હાર્ટ એસોસિએશન પ્રમાણે 110 નોર્મલ છે. તો આ બીપી વધવું એ કઈ રીતના બધું વર્ક કરતું હોય છે કે અચાનક એમને બીપી વધી ગયું કે બીપી લો થઈ ગયું, તો એ આખી સિસ્ટમ કઈ રીતના વર્ક કરતી હોય છે બોડીમાં? તમારે પાઇપમાં પાણીનો ફ્લો ઘટાડવો છે તો પાઇપ પોળી કરી નાખો એટલે પાણી ઓછું થઈ જાય સ્પીડ. ઓકે. પાઇપનું પ્રેશર વધારવું છે તો પાઇપને દબાવો. હા. પ્રેશર વધવાનું કારણ કે તમારી નળીની ઇલાસ્ટિસિટી કઠણ થઈ ગઈ છે. તમારી રબરની ટ્યુબ છે ને એ કઠણ થઈ ગઈ છે હા. એટલે બીપી વધે. અને ટ્યુબ પોળી થઈ જાય તો બીપી ઘટી જાય. દેટ ઇઝ કોલ્ડ સ્ટીફનેસ ઓફ આર્ટરી અને લૂઝનેસ ઓફ આર્ટરી, એટલે બીપી ડ્રોપ થઈ જાય. ઓકે. એટલે આ પાઇપને સ્ટીફ નથી કરવી તો તમારા શરીરમાં મેગ્નેશિયમ વધારો તો સ્ટીફનેસ તમારી જતી રહેશે. ઓકે ઓકે ઓકે. તો સૌથી વધુ આમ બીપીને લો લાવવા માટે, બ્લડ પ્રેશરને લો લાવવા માટે કેવા ફૂડ લેવા જોઈએ આપણે? કે જેમાં સૌથી વધુ મેગ્નેશિયમ હોય તો જુવારાનો રસ. મેગ્નેશિયમ રીચ ફૂડમાં બનાના આવે ઓકે. અને માર્કેટમાં મેગ્નેશિયમનું નમક પણ મળે, એને કહેવાય એપ્સમ સોલ્ટ. કંઈ નહીં કરવાનું, તમારે ઇઝીલી મેગ્નેશિયમવાળા નમકવાળા પાણીમાં બંને પગ ડુબાડીને રાખો અડધી કલાક, બીપી તમારો 20 થી 30 પોઈન્ટ ઘટી જશે. ઓકે ઓકે. તો આ મેગ્નેશિયમ રીચ ફૂડ તમારા શરીરમાં નળીની ઇલાસ્ટિસિટી લૂઝ કરશે અને પ્રેશરને તમારો ડ્રોપ ડાઉન કરશે. તમારા મત અનુસાર સૌથી મોટું મિથ કયું હાઈ બીપી માટે? કે મીઠું ખાવાથી બીપી વધે. હા. બધા ડૉક્ટર ભાઈ નમક નહીં ખાતા, બાકી બધું ખાઓ. નમક ઇઝ મિનરલ. આપણા શરીરમાં સોડિયમ જરૂરી છે. આનું બિગેસ્ટ ટ્રુથ એ છે કે જ્યારે બી કોઈને પેરાલિસિસ થાય ને, હા. કે તમે હોસ્પિટલમાં જાઓ, પેરાલિસિસ થયો હોય કે તમે કોઈ બીપીનો દર્દી તમારા નિયર ડિયરમાં હશે તો એ લોકોને શું બોટલ ચડાવતા હશે? ડ્રીપ ચાલતી હોય ને, તો ડ્રીપમાં શું હોય? એને ડ્રીપમાં બી સોડિયમ આવે અને આરએલની ડ્રીપ હોય તો એમાં બી સોડિયમ આવે. તો સોડિયમ બીપી વધવાનું કારણ નથી, આ બિગેસ્ટ લાય છે. બીપી વધવાનું કારણ એ છે કે જે વસ્તુ લોહીની ઘટતા વધારે, કે જે લોહીમાંથી નીકળી ના જાય એ પ્રેશર વધારે, એનું નંબર 1 રીઝન છે શુગર. શુગર બ્લડમાંથી નીકળી ના શકે જ્યાં સુધી તમે બર્ન ના કરો. સોલ્ટ છે ને એ પેશાબથી, પસીનાથી, ગેસથી કે સલાઈવાથી નીકળી જશે, એટલે જ આપણો પરસેવો ખારો લાગે. હા, ખારો લાગે. એટલે બિગેસ્ટ લાય છે કે મીઠું ખાવાથી બીપી વધે. ધેટ ઇઝ ટોટલી રોંગ. તો શું સ્ટ્રેસના લીધે બીપી વધતું હોય છે ખરા? હા, સ્ટ્રેસ તરત જ નળીને ટ્રિગર કરશે સિમ્પેથેટિક સપ્લાયથી કે તમે બધા ચોંકી જાઓ, આપણે ગમે ત્યારે કોઈ બી વસ્તુની જરૂર છે, અને હૃદયની નળીને સ્ટીફ કરી નાખે, તમારું બીપી સર્ચ થઈ જાય. કોઈ પણ અત્યારે એક ટ્રાય તમે કરી શકો ખરા સાહેબ? હા, એનું બી રીઝન કે જ્યારે બી કોઈ બી તમે બેઠા છો ને સડનલી તમને કોઈ શોક ન્યૂઝ મળ્યા, ઓકે. તમે સ્ટ્રેસમાં આવો છો, એક જે સદમો લાગે. હા, ત્યારે તમારું પ્રેશર વધી જશે. જ્યારે તમે ચાલવા જાઓ છો ત્યારે તમારું શરીર એવું વિચારશે કે બધા જ કામે લાગો, એડ્રીનાલિન ગ્લેન્ડ ટ્રિગર કરે, એટલે ત્યારે ચાલવાથી પ્રેશર વધી જાય. એટલે સ્ટ્રેસ ઇમિડિયેટલી પ્રેશર વધારી દે. તો આ તરત જ ગમે ત્યારે એવું કંઈક આપણે ચેક કરવું હોય કે ઝડપી બીપીને લો કરવું હોય કાંઈ ખાધા વગર, તો શું કરવું જોઈએ? સૌથી બેસ્ટ માર્કેબલ રિઝલ્ટ 30 to 40% ઘટી જાય. મેં જે કીધું ને ફાઇટ સિચ્યુએશનમાં લાવી દે કે જે ટ્રિગર કરે, એનો જ ભાઈ છે ફ્લાઇટ સિચ્યુએશન કે સાયલન્ટ મોડમાં, એને કહેવાય પેરાસિમ્પેથેટિક સ્ટિમ્યુલેશન. બધા જ ઓર્ગનને કહી દેશે સૂઈ જાઓ, બધા જ ઓર્ગન પ્રેશર વધારવાની ના પાડશે. એના માટે બેસવાનું, આંખ બંધ કરીને અનુલોમ વિલોમ, આ નાડીથી શ્વાસ લ્યો, અહીંયાથી છોડો, અહીંયાથી લ્યો, અહીંયાથી છોડો, 10 મિનિટ કરી દો. 10 મિનિટ કરો. એક્સલન્ટ રિઝલ્ટ. કોઈ બીને પ્રેશર હોય, આંખ બંધ કરીને શરીરને ટેકો ટકાવી અનુલોમ વિલોમ પ્રોપર રીતે શાંતિથી
20 મિનિટ કરો અને એક્સ્ટ્રીમલી ગુડ બીપીનું રિઝલ્ટ તમે ચેક પણ કરો જાતે. તો પછી આખો દિવસનું કેટલું પાણી પીવું જોઈએ સ્વસ્થ બીપી બ્લડ પ્રેશર રાખવા માટે? જો કોઈ એવો દર્દી કે જેનું બીપી ફર્સ્ટ ટાઈમ ડિટેક્ટ થયું ને 150 ઉપર આવે છે, કોઈ બીને ઘણાને બીપી શું હોય 130 આવે 140 આવે, ધેટ ઇઝ સ્ટેજ 1. સ્ટેજ 2 150 ઉપર, સ્ટેજ 3 પહેલી જ વખતમાં 180 નીચે આવે. જો તમારું બીપી ફર્સ્ટ ટાઈમમાં 150 ઉપર આવતું હોય તો તમારે પાણી વધુ પીવું ન જોઈએ, ક્યારેય પણ નહીં. ધેટ ઇઝ પ્યોરલી કોન્ટ્રા ઇન્ડિકેટેડ. જ્યારે હોઠ સુકાય ત્યારે જ પાણી પીવું જોઈએ બીપીવાળાને. અને જો તમારું પ્રેશર 130થી ચાલુ છે તો તમે પાણીનો નોર્મલ ઉપયોગ કરી શકો, પણ 150ની ઉપર જો પ્રેશર જેનું રહેતું હોય એને સ્ટ્રિક્ટલી ઓછું વોલ્યુમ રખાય. કેમ કે તમે જે પાણી પીવો છો એ એટ ધ એન્ડ બ્લડમાં આવશે. એટલે આપણા શરીરમાં 5 લીટર લોહી હોય અને એ પાણી પીવો એટલે એ લોહી થશે 5.5 લીટર. એટલું જ સ્ટીફનેસ વધશે. તો આપણી પાસે મશીન નથી અત્યારે બીપી માપવાનું, હાઈ છે કે લો, તો કેવી રીતના ચેક કરવું? ચેક તો જો અગર તમને માથાનો ભાગ ભારે લાગે, આંખો ભારે લાગે, દિવસ દરમિયાન ક્યારે થાય, હા, દિવસ દરમિયાન ક્યારે? દિવસ દરમિયાન કે ખાસ કરીને તમે ખાઈને પછી લાગે છે, ઓકે, જમીને ચાલવા જાઓ છો તો માથું પકડાય છે, ઓકે, તમે ગુસ્સામાં છો અને માથું પકડાઈ જાય છે, તો એ સ્ટ્રોંગ સાઇન છે કે તમારું બીપી વધે છે. ઓકે. તો મસ્ટ ચેક બીપી. દિવસ દરમિયાન ક્યારેક ક્યારેક એવા પણ પ્રશ્ન આવ્યા હતા કે વારંવાર માથું દુખ્યા જ કરે છે અને બીમારી કોઈ એવી પકડાતી નથી, તો એનું કારણ શું હોઈ શકે સાહેબ? દેટ ઇઝ ઇનઓર્ગેનિક માઇગ્રેન. તમારે વિઝ્યુઅલી કે ટેસ્ટથી કે સાઉન્ડથી કે સ્મેલથી કે ખાવાથી તમારા અમુક બ્રેઇનના સિગ્નલ ટ્રિગર થાય છે. દેટ ઇઝ કોલ્ડ માઇગ્રેન. ખાટું ખાવાથી, અતિ તીખું ખાવાથી, તડકામાં ઇમિડિયેટલી જવાથી, અમુક સ્પ્રેનો યુઝ કરવાથી, કે ઇમિડિયેટલી સ્ક્રીનનો ઉપયોગ કે ટીવી જોવાથી, દેટ ઇઝ કોલ્ડ માઇગ્રેન. ઘરે બીપી કેવી રીતના ચેક કરાય છે? મશીન દ્વારા. પહેલાં તો ગમે ત્યારે તમે મશીન લો તો તમારા નિયર બાય કોઈ બી ડૉક્ટર રહે છે, ઓકે, તો ઓલવેઝ એક વખત તે મશીન તમે એની ક્લિનિક પર લઈ જાઓ અને બંને હાથનું ચેક કરો. હાથમાં બનતા સુધીમાં કપડાનો ઉપયોગ ના થાય તો બહુ સારું. હાથ ખુલ્લો રાખો. ઓકે, એમાં પટ્ટા ઉપર એક કાળો ડોટ હશે, એ ડોટ તમારા હાથના વચ્ચેના ભાગ પર રહેવો જોઈએ. હાથ સ્ટ્રેટ રાખવાનો અને બીપી માપવાનું ઘરે માપો ત્યારે. અને એક વખત ક્યારે બી બીપી ડૉક્ટરના માપેલા મશીન સાથે કમ્બાઈન અને કોરિલેશન કરી દેવાનું. પણ તમે શર્ટ પહેરેલો છે, હાથ ત્રાસો રાખેલો છે, તો એ ખોટી પદ્ધતિ છે. હાથ સીધો, શર્ટનો ઉપયોગ ના કરો અને વચ્ચેનો બ્લેક પોઈન્ટ મેચ થવો જોઈએ વચ્ચેના ભાગ પર. અને આ રીતે તમે રાઈટ વે છે પ્રેશર ચેક કરવાનું. અને ક્યારે બી ચાલીને આવ્યા છો તો ઇમિડિયેટલી પ્રેશર ના ચેક કરો. 10 મિનિટનો ગેપ આપી અને જ્યારે બી ચેક કરો એ સેમ ટાઈમે જ ચેક કરવાનું. કેમ કે સવારનું પ્રેશર અલગ હોય, સાંજનું અલગ હોય. ક્યારેક ક્યારેક સાહેબ કેટલી જગ્યા પર કોક લોકોને અચાનક ચક્કર આવી જતા હોય છે કે એનું એકદમ લો થઈ જતું હોય બધું, તો લોકો તરત ક્યારેક એમને ચોકલેટ ખવડાવી દેતા હોય છે, કેડબરી, તો એ તરત ખવડાવવી જોઈએ? ના, એને કહેવાય પોઝિશનલ ટ્રીટમેન્ટ. કે તમે કહેવાય ને ભગવાન બેઠેલો છે, કે કોઈ બી વ્યક્તિ પડી શું કરવા જાય, પડે ને એટલે પગ ઉપર આવવા મળે, ગ્રેવિટી. એટલે કોઈ બીને ચક્કર આવે તો પહેલી એડવાઇસ છે પગ ઉપર કરી દો, શરીરને નીચે રાખો, એટલે પગનું બધું લોહી મગજમાં આવી જશે. શુગરવાળામાં ક્યારે પણ શુગર ઓછું થાય તો એના સિગ્નલ છે પસીનો થવો, માથું ઠંડુ થઈ જવું, અહીંયા પરસેવો આવવો, ભૂખ લાગવી અને ગુસ્સો વધી જાય, તો ત્યારે તમે શુગર ખવડાવી શકો. બટ કોઈ સીધો પોલિટિશિયન છે કે પોલીસમેન છે કે જે લોકો ઊભા રહીને વર્ક કરે છે સતત, હા, તડકામાં, એવાને પહેલી એડવાઇસ કે પોકેટમાં 5 રૂપિયાની બોટલમાં લીંબુ, મીઠું અને પાણી ભરેલું રાખો. અને ક્યારે બી આવું લાગે છે તો ઇમિડિયેટલી પહેલાં કોઈ સપોર્ટને લઈને બેસી જાઓ. શાંતિ. અને કોઈ પડી ગયું છે અને કોઈ આવું તમને દેખાય છે તો સીધા પગ ઉપર કરી દો. એટલે સીધું પોઝિશનલ ટ્રીટમેન્ટ કહેવાય એને. પોઝિશન ચેન્જ કરો અને એની ટ્રીટમેન્ટ થઈ ગઈ. અને પછી એને લીંબુ શરબત પીવડાવી શકો. ઓકે, અમુક આ ટાઈપની ટ્રીટમેન્ટ નથી થઈ શકતી, તો શું આમાં કોઈ બીમારીનો ભોગ બની શકે ખરા? એને કહેવાય સ્યુડો હાઇપરટેન્શન, કે જે તમે ઊભા રહેતા હોય ને ત્યારે આપણી જે વેન હોય ને ફૂલી જાય, એ લોહીને હોલ્ડ ન કરી શકે, એટલે એના કારણે પ્રેશર ડ્રોપ થઈ જાય. ઘણા પ્રકારની હૃદયની દવા બી ડ્રોપ કરે પ્રેશર.
કે જે એમાં પહેલી કોન્ટ્રા ઇન્ડિકેશન છે કે ઊભા થાવ ને ચક્કર આવી જાય. એટલે આ દવા જો કોઈ લેતું હોય તો એક વખત તમારા ડૉક્ટરે જરૂરથી કન્સલ્ટ કરાય કે મને આવું થાય છે તો આની સાથે કોઈ દવાનું કોન્ટ્રા ઇન્ડિકેશન કે એવું છે કે નહીં. સવાલ એવો પણ પૂછવામાં આવ્યો હતો કે નાની ઉંમરમાં તો હજી આપણે લગભગ 30 સુધીની ઉંમર છે તો પછી રાત્રે ક્યારેક ખટાશવાળું આથાવાળું વસ્તુ ખવાઈ જાય છે અને શરીર જકડાઈ જાય છે તો એનું મેઇન કારણ શું? તમને વા જો રહેતો હોય શરીરમાં તો આ વાના ભાગને ઇન્ફ્લેટ કરે છે આથાવાળી વસ્તુ. ફર્મેન્ટ વસ્તુ થઈ. ફર્મેન્ટ વસ્તુ તમારા બોડીની અંદર સોર્સ પાડશે પાણીનો, ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ કરશે અને સ્ટીફનેસ પેદા કરે. તો હા, તમને વા રહેતો હોય તો આથાવાળી વસ્તુ કે ખાટીવાળી વસ્તુ તમને ટ્રિગર કરી શકે. ખાસ કરીને રાત્રે ના ખાવું જોઈએ. તો જો તમે એ ખાવ છો તો લીંબુ સાથે મરી નાખી અને ખાઈ શકો. લીંબુમાં મરીને પાવડર એડ કરો. ઓકે. તો એ તમારી ખટાશ ભાંગી નાખશે. અને બધું જેમાં પછી થોડો ગોળ ખાઈ લો. એટલું બધું આખા વીકમાં કામ પણ નથી કર્યું છતાં પણ વારંવાર થાક લાગે છે તો શું કરવું સાહેબ? થાક લાગે છે તો એ જોવો પડે કે શરીરનો પૂરેપૂરો થાક છે કે પગનો છે. જો પગનો થાક હોય તો ઘણી વખત B12 ઓછું હોવાનો બી થાક હોય. ઘણી વખત આપણા શરીરમાં વિટામિનની ઉણપ હોય તો બી આ થાક હોય. તો જો આખા દિવસમાં આવો થાક લાગે છે તો સૌથી બેસ્ટ વસ્તુ કે સવારે, બપોરે કે સાંજે એક મુઠ્ઠી ડાળિયા, ઓકે, એક મુઠ્ઠી ડ્રાયફ્રૂટ, એક કેળું, એક કપ દૂધ અને એક ગ્લાસ પાણી શેક બનાવો ઓકે અને પી જાઓ. 4 દિવસની અંદર તમારો થાક ગાયબ. ઓકે. બધા ફેટી એસિડ, બધા વિટામિન્સ, બધા ન્યુટ્રિશન, બધા ગુડ ફેટ એમાં આવી જશે. 3 થી 4 દિવસમાં તમે ફૂલ એનર્જેટિક થઈ જશો. બીજું કઈ તમારે લેવાની જરૂર નથી? ના, બિલકુલ જરૂર પડશે નહીં. હા. કોઈ બી વીકનેસ હશે, લેડીઝમાં, મેલમાં કામ કરો છો નથી કરતા, ટ્રાય ધીસ શેક. 1 મિનિટમાં બનાવવાનો ટાઈમ થશે અને ગમે ત્યારે પી શકો. થોડા પ્રશ્ન મારે ઓવરઓલ હેલ્થ ઉપર છે તો તમારા મત મુજબ ઓવરઓલ હેલ્થ એટલે શું? ઓવરઓલ હેલ્થ એટલે અંદરની હેલ્થ, કોસ્મેટિક હેલ્થ નહીં. જે દેખાતી નથી. પિમ્પલ્સ નથી એટલે હું હેલ્ધી છું, કાળો છું એટલે ખરાબ છું, પેટ વધુ છે એટલે ખરાબ છું, બીમાર છું, સ્મોકિંગ નથી કરતો એટલે હું હેલ્ધી છું, એવું નહીં. તમારી જે નેચરલ અર્થ છે, ઊંઘ આવવી જોઈએ, 8 કલાકની સાઉન્ડ સ્લીપ થવી જોઈએ, ઓકે, ગેસ ના થવો જોઈએ, ખાધા પછી એસિડિટી ન થવી જોઈએ. ગેસ તો સાહેબ નોર્મલ જે નોર્મલ ગેસ છૂટી જતો હોય એ ઠીક છે, પણ કોઈ એમ કહે છે પેટ ફૂલી જાય છે, કદાચ એ માથાની સાઈડ દુખાવા વધારે, એ તો એનું પેટ ખરાબ છે, એટલે પેટની હેલ્થ સારી નથી. રાત્રે પેશાબ માટે ઊભું થવું પડે છે તો કિડનીની હેલ્થ ખરાબ છે. સેક્સ પાવર ઘટી જાય છે તો સર્ક્યુલેશનની હેલ્થ ખરાબ છે. સો ઓવરઓલ હેલ્થ એટલે કે તમે સવારથી સાંજ સુધી તમારી જેટલી બી નેચરલ અર્થ છે એ કરી શકવા જોઈએ. તમારો વજન પર યર 2 કિલોથી વધુ વધવો ન જોઈએ. તમને શુગર, BP આવવું ન જોઈએ. ધેટ ઇઝ ધ પ્યોર હેલ્થ. હેલ્થ ઇઝ વેલ્થ. હેલ્થ ઇઝ વેલ્થ. કે શરીર જ તમારી સંપત્તિ છે. બહુ મોટું વેલ્થ છે, બહુ મોટું વેલ્થ. એની કોઈ કલ્પના નથી. એ તમને કે મને એક વખત હંમેશા ખબર પડશે. આજે આપણે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરીએ, ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરીએ, SIP કરીએ, મ્યુચ્યુઅલ ફંડ કરીએ, ટ્રેડિંગ કરીએ. અરે આઉટસાઇડ બધી જગ્યાએ કરીએ. હા, સારા દેખાવા માટે. હા. અને આપણને એમ લાગે કે ભાઈ હું રાઈટ વે પર છું. તમે છોકરાઓની LIC પોલિસી લ્યો છો, શું કરવા કે એને સિક્યોર કરો. સિક્યોર કરો. બટ પહેલાં હેલ્થમાં સિક્યોર કરો. હા. તમે પૈસા હેલ્થ પાછળ બગાડો. પૈસા બગાડીને તમે અત્યારે એટલા સારા ગુજરાતમાં રિટ્રીટ રિસોર્ટો બન્યા છે કે જ્યાં પ્રોપર એન્શન્ટ પંચકર્મ થેરાપી આપે છે, મેડિટેશન, યોગા કરાવે છે, નેચરોપેથી સેન્ટરોમાં સુવિધા આપે છે. પણ આપણે ક્યાં જઈએ છીએ? બહાર ફરવા. તો આ એવો ટ્રેન્ડ સેટ કરાય કે એટલીસ્ટ મંથમાં એકવાર 2 દિવસ આવા સેન્ટરમાં જતું રહેવાય. બિકોઝ તમે હશો તો પૈસા હશે. હા. તમારી હેલ્થ નહીં હોય તો પૈસા નહીં હોય. હા, 100%. શું કરશો છેલ્લે? હા, તો એવા કેવા ફૂડ લેવા જોઈએ જે બોડીની અંદર અને બહાર બધી જ જગ્યાને સ્વસ્થ રાખી શકે સાહેબ? જે વસ્તુ નેચરમાંથી મળે છે અને જે વસ્તુ ખરાબ નથી થતી, જે દેખાવમાં સારી છે, અલગ અલગ કલરની છે,
સૂંઘવામાં સારી લાગે, ખાવામાં સારી લાગે. એને કોઈ વિધાઉટ પ્રોસેસ કે કોઈ મિક્સઅપ કર્યા વગર એ લાંબા સમય સુધી સારી રહી શકે, એ આપણે બોડીનો હિસ્સો છે. તો એનીથિંગ ફ્રોમ નેચર સૌથી બેસ્ટ વસ્તુ છે સૂર્યપ્રકાશ. તો સાહેબ સૌથી વધારે તો એવું થાય છે કે કોઈ પણ બહારથી વસ્તુ લાવીએ છીએ તરત જ ફ્રીજમાં આપણે મૂકી દઈએ છીએ ને જ પછી ખાઈએ છીએ, તો એને તો સૂર્યપ્રકાશ એટલો બધો મળતો જ નથી. ના, પણ જ્યારે એ ઉગતી હા, ત્યારે મળે conditionમાં છે. હોય ત્યારે મળેલો હોય એટલે એનામાં અંદર એન્ટીઓક્સિડન્ટ પેદા થઈ જાય છે. ઓકે. એટલે સૂર્યપ્રકાશમાં બેસવું ઇઝ બેસ્ટ, ફ્રૂટ્સ ખાવા ઇઝ બેસ્ટ, જમીન પર અર્થિંગ કરો, ખુલ્લા પગે ચાલો. અત્યારે આપણે EMF રેડિયેશન અને આપણે જે ગેજેટમાં જે વેવ્સ નીકળે છે હા. એ આપણે બોડીને પોઝિટિવ આયન ચાર્જ કરે. એને ન્યુટ્રલ કરવા માટે ઓલવેઝ ઘાસ ઉપર ચાલો. ધેટ ઇઝ કોલ્ડ અર્થિંગ થેરાપી. તો નેચર સાથે કનેક્ટ રહો. ઓવરઓલ હેલ્થ ઉપર કોઈ એવી સ્ટડી થઈ છે જે તમે અત્યારે જિક્ર કરવા એમનું માગતા હો? સ્ટડી બાબતે કે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં સૌથી મોટું નામ હાર્વર્ડ યુનિવર્સિટી. જી. 1878માં હાર્વર્ડ યુનિવર્સિટી એક સ્ટડી કરી, વર્લ્ડની લોંગેસ્ટ સ્ટડી, અત્યારે પણ એ સ્ટડી ચાલે છે. અત્યારે અરાઉન્ડ એના 90 વર્ષથી ઉપર થયા સ્ટડીના. ઓહ. 723 છોકરાઓને લીધા, અડધા ગ્રુપને ડિવાઈડ કર્યા, સ્કોલર છોકરા, બિઝનેસમેન, રીચ છોકરાઓ, પોલિટિશિયન. એમાંનો એક છોકરો જ્હોન કેનેડી બી હતા, જે એક્સ પ્રેસિડેન્ટ યુએસના. 1938માં સ્ટડી ચાલુ કરી. 3 ડિરેક્ટર હતા. જે લેટેસ્ટ ડિરેક્ટર છે એનું નામ છે ડોક્ટર વિલિયમ. એ સ્ટડીનું નામ હતું સ્ટડી ઓફ એડલ્ટ ડેવલપમેન્ટ એન્ડ હ્યુમન લાઈફ, કે શરીરનું ડેવલપમેન્ટ શું થાય છે અને આપણી લાઈફ શું છે. આ 723 જણાને જે લીધા ને એના સિટી સ્કેન, MRI, બ્લડ રિપોર્ટ્સ, એના ફેમિલીની હિસ્ટ્રી, એના છોકરાની હિસ્ટ્રી, એના ફાધરની હિસ્ટ્રી, એને શું બીમારી થઈ, કઈ બીમારીને કારણે મરી ગયા, એની સેક્સ લાઈફ કેવી હતી, એની ફેમિલી લાઈફ કેવી હતી, A to Z ઓહ. અરાઉન્ડ 150 પેરામીટર ફ્રિક્વન્ટ વિઝિટે આપ્યા. અને એનું કન્ક્લુઝન શું આવ્યું ખબર? કે જે લોકો પાસે પૈસા છે ને, કે જે લોકો પાસે ફેમ છે ને, કે જે લોકો પાસે વેલ્થ છે ને, એ જ બીમાર છે. એને જ કેન્સર થયા છે, એને જ હૃદયની બીમારી થઈ છે, એના છોકરા ખરાબ થયા છે, એના ડાયવોર્સ થયા છે. એટલે ઓછામાં જીવવું એ વસ્તુ જરૂરી નથી, વધુની લાલચ રાખવી એ જરૂરી છે. તો બિગેસ્ટ સ્ટડી હ્યુમન પર જો થયું હોય તો 1938ની આ હાર્વર્ડ સ્ટડી, એણે એટલી મોટી સ્ટડીનો આઉટકમ, એટલે એ સ્ટ્રોંગ આઉટકમ કહેવાય કે તમે પૈસા પાછળ ભાગો, વેલ્થ પાછળ ભાગો, ફેમ પાછળ ભાગો, કેરિયર પાછળ ભાગો, એના જીવનમાં એટલું ડેવલપમેન્ટ નથી થયું જે દેશી ગામડાના છોકરા હતા, કે જે રોડ ઉપર રમતા હતા, ગામડામાં ખેતી કરતા હતા, વેઇટરનું કામ કરતા હતા, કોઈ જાતનું રિસ્ક નહીં, કોઈ જાતની કોઈ fame જાતનો નહીં. ટાર્ગેટ નહીં. એણે સારું, એણે જેવું, એણે સારી રીતે એના ફેમિલીને જીવાડ્યું. એટલે વધુનો હોપ ના કરો, જે છે એને સારી રીતે જાળવી રાખો અને તમારી માટે અને ફેમિલી પાછળ ટાઈમ સ્પેન્ડ કરો. બેસ્ટ ઓફ ધ બેસ્ટ. એવા કોઈ સાઇન ખરા કે તમારું બોડી હવે હેલ્ધી થઈ રહ્યું છે ધીમે ધીમે? અ, ચાલો ખરાબ થાય તો આપણને ખબર પડે કે આના કારણે કંઈક ને કંઈક પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, પણ બોડીની અંદર હવે બધું સ્વસ્થ થઈ રહ્યું છે, તો એવા કોઈ આપણે સાઇન મળતા હોય છે ખરા ધીરે ધીરે? ઘણી બધી રીતે સાઇન હોય કે તમારો ખાવાનું ઓછું થઈ જાય, તમારું પેટ ભરાય છે. સવારે ઉઠો ને 5 વાગે તમે એકદમ ફ્રેશ ઉઠી જાઓ, બેડમાં પડો તો 5 મિનિટમાં ઊંઘ આવી જાય. ઊંઘ આવી જાય, સૌથી મોટું અત્યારે સૌથી હેલ્ધી સાઇન. જેમાંના પછી એક વખતમાં પેટ પૂરેપૂરું સાફ થઈ જાય. તીખું ખાવાથી એસિડિટી ન થાય, બહારનું ખાવાની ઈચ્છા ન થાય. ધેટ ઇઝ ઓલ પોઝિટિવ સાઇન કે તમારું બોડી હીલ થાય છે. એટલે આ તમે જ્યારે બી ફાસ્ટિંગ કરો છો કે નેચરલ વસ્તુનો ઉપયોગ કરો છો ત્યારે આ સાઇન તમને ડેફિનેટલી જોવા મળશે. ઓવરઓલ હેલ્થ અને બ્લડ ગ્રુપ વચ્ચેનો સંબંધ મેન શું? અને કહેવાય બ્લડ ગ્રુપ ડાયટ. એની પાછળની એક વાર્તા છે. એ વાર્તા એવી હતી કે જ્યારે આપણો ઉદ્ભવી થઈ હ્યુમનની, ત્યારે આપણું એક જ બ્લડ ગ્રુપ હતું, O. ઓકે. એટલે O પોઝિટિવ વાળા જેટલા લોકો હોય ને એ હપસી પ્રજાતિ હોય. કે આપણો મેન ખોરાક છે ને એનિમલ પ્રોટીન હોય, માંસ, મચ્છી,
એઝ પર બ્લડ ગ્રુપ ડાયટ આના ઉપર સ્ટડી પણ થયેલી છે. પછી આ લોકો હન્ટિંગ કરતા ગયા, હન્ટિંગ કરેલું ખાતા ગયા, કાચું ખાધું, પછી અગ્નિનો ઉદ્ભવ થયો તો એણે બાફેલું ખાધું, પછી આગળ ગયા, કોલોની બની, ત્યાં પછી એને ઝાડવાઓ દેખાણા, એટલે ઝાડવાઓ દેખાણા એટલે ત્યાં એને એસ્ટાબ્લિશ કર્યું ફેમિલીનું, કે એ ઝાડવામાંથી પછી એ ખાતા ગયા, ત્યાં ઉદ્ભવ થયો એ પોઝિટિવ વાળાનો. ઓકે એટલે ઓમાંથી એ પોઝિટિવ ગ્રુપ વાળા 30% એનિમલ પ્રોટીન ખાઈ શકે, કે દૂધ કે નોનવેજ. Okay. બાકી એનો મેન ખોરાક સબ્જી અને ફળ આહાર. એ વધુ પડતું એનિમલ પ્રોટીન ન ખાઈ શકે. હા હા પછી એ લોકો પ્રાણીઓને લઈ અને આગળ નવી નવી કોમ્યુનિટી નદી ગોતી, પછી ત્યાં એને કોલોનાઇઝેશન કર્યું. પછી જન્મ થયો બી ગ્રુપનો. એટલે બ્લડ ગ્રુપ બી હોય જેનું, એ માંસ સૌથી ઓછું ખાઈ શકે, કે ખાઈ હજમ જ ન કરી શકે. એ ફ્રૂટ, શાકભાજી ને અનાજ ખાઈ શકે. ઓકે પછી જે થર્ડ કોલોની પેદા થઈ, કે એ વચ્ચે જ્યારે મેરેજ થયા, કે એનામાંથી નવા બાળક જન્મા, ત્યારે થર્ડ ગ્રુપ આવ્યું એ બી પોઝિટિવ, કે એ લોકો બધું જ ખાઈ શકે બટ લિમિટ માત્રામાં. એટલે ઓ પોઝિટિવ વાળો નોનવેજ હજમ કરી શકે, એ પોઝિટિવ વાળો 30% જેટલું નોનવેજ ખાઈ શકે, બાકી ફળ આહાર. ગ્રીન હા. બી પોઝિટિવ વાળો નોનવેજ બિલકુલ ના ખાઈ શકે, અને એ બી પોઝિટિવ વાળો બધું બેલેન્સમાં ખાઈ શકે. ઓકે ધેટ ઇઝ કોલ્ડ બ્લડ ગ્રુપ ડાયટ. તો આ એટલા 4 પ્રકારના કે 5 પ્રકારના જે બ્લડ ગ્રુપ છે, એમાંથી સૌથી સારામાં સારું કયું ગ્રુપ સાહેબ તમારા મત અંદર? સૌથી સારામાં સારું એ બી પોઝિટિવ, કે બધું જ બેલેન્સમાં ખાય તો બધું જ હજમ કરી જાય. ઓકે બટ અગર નોન વેજીટેરિયન લોકો છે હા હા અને એનું બ્લડ ગ્રુપ ઓ પોઝિટિવ છે, તો એ એનિમલ પ્રોટીનને હજમ કરી શકશે એઝ પર એના બ્લડના ક્રાઇટેરિયા પ્રમાણે. અને આના ઉપર તો એ લોકો ડાયટ પણ આપતા હોય. તમે લખી શકો બ્લડ ગ્રુપ ડાયટ. એટલે એની પાછળનું લોજિક આ હતું, એ કેવું તમારું ગ્રુપ છે ને એના કારણે શું એના શું છે? એ એકોર્ડિંગ તમારે શું ડાયટ હોવો જોઈએ. બોડીને હેલ્ધી રીસેટ કરવું છે તો કોઈ પણ તમે 3 વસ્તુ અત્યારે જ મને કહો. ઘણા બધાને મગજમાં આવે, કંટાળી ગયા હોય દવા લઈને, ડૉક્ટરોને બદલાવીને, ફાઇલો બદલાવીને, કે ભાઈ ગેસ થઈ ગયો, ઊંઘ નથી આવતી, એવા એસિડિટી જે solution નથી મળતું. સોલ્યુશન નથી મળી, ત્યારે આ લોકોને આ સવાલ કહેવાય કે રીસેટ યોર બોડી. હા તો સૌથી પહેલું રીસેટ કરવું હોય ને તો લંઘન પરમ ઔષધમ, કે લંઘન જ સૌથી મોટો ઈલાજ છે. શાસ્ત્રો પ્રમાણે 6000 વર્ષથી પ્રૂવન, અનચેન્જ. આખો દિવસ કઠોળનું પાણી, કે જવનું પાણી, આખો દિવસ એમાં મરી, મીઠું, લીંબુ કે નાખીને પીવો. કઠોળ બધી જ પ્રકારના. હા, બધું જ બોડી રીસેટ કરી નાખશે. નથી ચાલતું તો બાફેલા કઠોળ બી સાથે ખાઓ. પાણીનો ઉપયોગ કરો, એને સબ્જી ટાઈપનું બનાવીને પહેલાં ખાઓ. હા 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 પછી જરૂર પડે તો એક દિવસ ફ્રૂટ આહાર કરો, આખો દિવસ ફ્રૂટ ખાઓ. શેરડીનો રસ પી લો, મોસંબીનું જ્યુસ પી લો, સફરજન છે તો એને સ્મૂધી બનાવી લો. હા 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 આખો દિવસ ફ્રૂટ લો, અને ત્રીજો દિવસ વેજીટેબલ્સ. 3 દિવસમાં તમારી બોડી રીસેટ, બધું જ બેલેન્સ થઈ જશે. જે આજ સુધી જે ચાલે છે એને ટોટલી બ્રેક કરી દો. બ્રેક કરીને પાછું રીસેટ કરી દો. બટ એમાં ફ્રૂટ્સનો ખાસ યાદ રાખવાનો, ફ્રૂટ્સ ગરમ કરેલા જ ખાવાના, કાચા નહીં. શાકભાજી કાચા નહીં ખાવાના. જેમ કે કેમ થોડું કહો એને પિત્ત તાસીર હોય તો એને રિએક્શન થશે, રિફ્લક્સ આવે, ઓડકાર આવે, પેટ ફૂલી જાય. જેમ કે કયા થોડું તમે કહો. કોઈ બી એને સોટે કરી દેવાના, થોડાક એવા સ્ટીમ ગરમ કરી દેવાના શાકભાજીને. પછી એને કાપીને સલાડ બનાવીને, કે સ્મૂધી બનાવીને, કે સૂપ બનાવીને લઈ શકો. ઓકે, જ્યુસ ફોર્મમાં તમે લઈ શકો. હા, અને સલાડ બી ચાલે, સૂપ બી ચાલે. ઓકે ટોટલ રીસેટ ઓફ યોર બોડી. હા હા આનાથી રિઝલ્ટ મળે છે સાહેબ? ડેફિનેટલી કરાય. આ આખું રીસેટ કહેવાય, લંઘન તમારું શરીરનું થઈ ગયું. એવી 5 લાઈફસ્ટાઈલ જે તમારું બોડી આખું ટ્રાન્સફોર્મ, એટલે કે આખી બોડી તમારી બદલી શકે, એ કયા સાહેબ? ગેજેટથી દૂર રહો. ફર્સ્ટ એક્સ્ટ્રીમલી મગજથી ચાલુ કરીએ આપણે. ઉપરથી ચાલુ કરીએ. ગેજેટથી દૂર રહ્યો, તમે મિરેકલ રિઝલ્ટ. ઓકે મિરેકલ. તમારું માઇન્ડ એકદમ શાંત, થોટ પ્રોસેસ અટકી જશે, નવી પ્રોસેસ ચાલુ થશે, તમારું માઇન્ડ આઉટ ઓફ બોક્સ જશે વિચારવાનું.
એટલીસ્ટ સવારમાં ઉઠીએ એને કલાક સુધી હા. નહીં અને સુવાના કલાક પહેલાની. અને આજે જેટલો યુઝ કરું છું એના કરતાં કાલે ઓછો યુઝ કરીશ. પછી આવ્યો વચ્ચેનો ભાગ. ઓકે. તો વચ્ચેના ભાગમાં સૌથી બેસ્ટ મેડિટેશન કરો. કંઈ કરો નહીં, લાઇટ પંખા બંધ કરીને આંખ બંધ કરીને 1 થી 60 કાઉન્ટ કરો. બોલવાના નથી, ખાલી એના ઉપર ફોકસ કરો. કેમ ડિસ્પ્લે પર આવ્યો 1 નંબર, હવે શું આવ્યો 2, એટલે તમારું માઇન્ડ સ્ટેડી થશે. બીજું કાંઈ જ નથી તમારે કરવાનું, કાંઈ જ નથી કરવું, કાંઈ વિચારવાનું આંખ નથી. બંધ કરીને વિચાર નથી લાવવાના. એટલે વિચાર ન લાવવા માટે તમે અત્યારે કાઉન્ટ કરો કે ભાઈ ડિસ્પ્લે પર 1 નંબર આવ્યો એટલે માઇન્ડ ત્યાં જશે. અને બ્રીથિંગ કરો, અનુલોમ વિલોમ, અને પેટ માટે કપાલભાતિ કરો. થર્ડ આવ્યું પગ માટે. પગ માટે સૌથી બેસ્ટ છે સૂર્ય નમસ્કાર, સૌથી હેલ્ધી લાઈફ. અને પાણી બેસીને ઘૂંટડે ઘૂંટડે પીવું, ગરમ પાણી પીવાનો ઉપયોગ રાખો. આ જો કરશો 5 વસ્તુ તો કમ્પ્લીટલી હેલ્ધી. અને આ વસ્તુ કરવામાં તમારે 1 રૂપિયાનો ખર્ચ નથી. અને કોઈ બી કાલ ઉઠીને કરી શકે. આજે આપણે 5 વસ્તુ કીધી એમાં કંઈ લોસ નથી. તમારી કે કોઈ નજરની સામે જ restriction છે ને બધી જ બધું વસ્તુ. સામે છે અને બધું ઇઝી અવેલેબલ છે અને તમારે કંઈ ચેન્જ કરવાનું નથી. હા, ખાલી આ વસ્તુ એડ ઓન કરવાની છે 5. લગભગ તમારા 5 થી 10 મીટરના રેડિયેશનમાં જ બધું છે. હા, રાઈટ. 100%. તો તમારા હિસાબે હું તો તમને ડૉક્ટર સાહેબના હિસાબે બહુ બધા પ્રશ્નો પૂછું છું. તમારા મત મુજબ, તમારા હિસાબે બેસ્ટ ડૉક્ટર કોણ? કાઉન્સિલર. એકચ્યુઅલી ડૉક્ટર PhD ને બી ડૉક્ટર લખાય. અને વી આર પ્રોફેશનલ. પ્રોફેશનલ એટલે વી આર કાઉન્સિલર. જેમ વકીલ પ્રોફેશનલ હોય, CA પ્રોફેશનલ હોય, એમ ડૉક્ટર ઇઝ પ્રોફેશનલ. જી. બટ અમે શું કર્યું, એ પ્રોફેશનલ વર્ડ કાઢી દીધો. વી ટ્રીટ પર્સન બાય સીઈંગ રિપોર્ટ. એટલે એકચ્યુઅલી છે ને પેપર ટ્રીટમેન્ટ ના કરાય. અત્યારે જે ઓલમોસ્ટ 90% લોકો પેપર ટ્રીટમેન્ટ કરે, એ તમારા રિપોર્ટ્સ જોઈને તમને સારવાર આપે, નહીં કે તમારા સામું જોઈને. એટલે અત્યારે રિયલ ડૉક્ટર એ છે કે જ્યારે પર્સનની ટ્રીટમેન્ટ કરે. એને શું તકલીફ છે જાણો, એને ઓપ્શન આપો, એને એટલીસ્ટ જાણકાર બનાવો. એક સાદી કોવિડ માટે આખી કન્ટ્રી બંધ થઈ. કેટલી ડેથ થઈ હતી કોવિડમાં ઇન્ડિયામાં આજ સુધી? 5.5 લાખ. અને આજે પર ડે ઇન્ડિયામાં હૃદયના એટેકથી 9,000 લોકો મરે. 35 થી 40 લાખ લોકો પર યર હૃદય માટે મરે છે. તો જો કોઈ હાર્ટનો ડૉક્ટર ખાલી દવા આપી દે તો આ આંકડો ઘટવો જોઈએ. જો એ વ્યવસ્થિત પ્રેક્ટિસ કરતા હોય એઝ અ ડૉક્ટર, તો આજે કોઈ બી હૃદયનો ડૉક્ટર કે કોઈ બી MD કે કોઈ બી GP કોઈ બી હૃદયના દર્દીને કે ભાઈ તમે બળેલું તેલ ના ખાઓ, સ્મોકિંગ ન કરો, ફરજિયાત ખાંડ બંધ કરો, તો કોન્સ્ટન્ટ 10 વખત આ વસ્તુ સાંભળશે તો એ એડપ્ટ કરશે. કરશે 100%. આપણે બાળપણથી સાંભળ્યું કે ગાય માતા છે આપણી, તો આપણે બીફ નથી ખાતા, સાંભળેલું હતું. તો આજે દરેક ડૉક્ટર આ લોબી બનાવે ને તો હૃદયની બીમારી ઘટી જાય. એટલે આજે સરકારે એવા નિયમો લાવવા જોઈએ કે તમારું શુગર કંટ્રોલ રાખો, તો અમે એન્કરેજ કરશું. એક માસ્ક પહેરાવી દીધો આખા કોવિડ માટે. 5 લાખ લોકો માટે કેટલી તકેદારી કે થિયેટરમાં માસ્ક વગર એલાઉડ નહીં, પાર્કિંગ ફૂલ, બહાર જાઓ છો તો માસ્ક વગરની. આ વેક્સિનેશન જોઈએ. તો સૌથી બિગેસ્ટ કિલર તો હૃદયની બીમારી છે. તો સ્ટ્રિક્ટ ગાઈડલાઇન્સ બનાવો કે નો શુગર, નો આઉટસાઇડ ફૂડ, નો સ્મોકિંગ. ડેફિનેટલી રિઝલ્ટ આવે. તમને આમ જોતા ચાલો એક સ્ટેટસ ઉપર એક દિવસ તમને મૂકવામાં આવ્યા છે કે તમારે આ દેશનો એક નિર્ણય લેવાનો છે, તો તમે કયા 5 નિર્ણય લઈ શકો? મને તો ઘણી વખત હું જ્યારે કાર ડ્રાઈવ કરીને જતો હોય ને ત્યારે અરાઉન્ડ 30 મિનિટ્સનો ડ્રાઈવ વોક વે હોય, ત્યારે મને 8 થી 10 વખત વિચાર એવા કે કાશ મને મિનિસ્ટર બનાવી દે, હેલ્થ મિનિસ્ટર. હા. અત્યારે લોકો બિચારા કેટલા હેરાન થાય હોસ્પિટલમાં, કેટલા ખર્ચા, ગમે તેવા જવાબ, ગમે તેવું બિહેવિયર, રૂડ બિહેવિયર, પૈસા ખર્ચો, હેરાન થાવ, છતાં પણ સારી હેલ્થ નહીં. તો હું જો હેલ્થ મિનિસ્ટર બની જાઉં ને, તો હું સ્ટ્રિક્ટ પોલિસી લાવી દઉં 3જા ધોરણથી. સ્ટ્રિક્ટ પોલિસી. સ્કૂલમાં નો શુગર, નો જંક ફૂડ. ઓકે. 16 વર્ષથી ઓછા છોકરાઓને નો કેન્ડી, નો પેકેટ ફૂડ.
અને સ્ટ્રિક્ટલી ડાયટ હેલ્થ કેર કમ્પલસરી ઓર્ગેનાઇઝેશન રચું કે કમ્પલસરી કસ્ટમાઇઝ એન્શન્ટ આયુર્વેદનો ઉપયોગ કરી ડાયટિશિયનનો થરો ઉપયોગ કરી અમુક જાપાનીઝ ટેકનોલોજી છે એનો ઉપયોગ કરી કસ્ટમાઇઝ 3 ગ્રુપની ડાયટ સેટ કર્યું કે જે યંગ છે કે જે બીમાર છે અને જે વચ્ચેના લોકો છે અને સ્ટ્રિક્ટલી ફોલો આનું એક મિશન ઉપાડાય ટ્રેન્ડ બનાવો બ્રાન્ડ એમ્બેસેડર બનાવો લોકોને સિલેક્ટ કરો એવોર્ડ આપો આજે તમે તમારી અવેરનેસ પ્રોપર થવી જોઈએ. તમારી કન્ટ્રીની તમે પણ બેડ લક તો જો આજે વિમલ વેચે છે ફ્રૂટી જ્યુસ વેચે છે એ નથી ખાતા બ્રાન્ડ પ્રમોશન એટલે આ તો નજર સામે છે કે વેચે છે ને નથી પીતા એટલે આ સરકાર એફિશિયન્ટ છે ખાલી સરકાર અત્યારે કરંટ સરકાર બી આ કરે ને તો હું એટલું ગટ્સલી કરી શકું કે હજુ 10-15 વર્ષે સરકાર જાય નહીં જો કોઈ હેલ્થ પાછળ વિચારે ને તો એટલે ઘણી બધી વસ્તુ છે રિયલ ટાઈમમાં દર્દી એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં પહોંચતું નથી એરસથી એક્સપાયર થઈ જાય છે લેટ અવર્સમાં સ્ટેન્ટ મુકાય છે હૃદયનો પાવર સુધરતો નથી એ કન્ડિશનમાં તામિલનાડુમાં એક ઇનિશિયેટિવ લીધો છે એક ડૉક્ટરે કે એમ્બ્યુલન્સ આવીને ત્યાં જ લોહી પતલું કરવાના ઇન્જેક્શન આપી દેવાના એટલે તરત ઇલાજ ચાલુ તો એ ઇનિશિયેટિવ લઈ શકો એટલે થરો જોઈએ આ અમારું ડ્રીમ છે બટ કદાચ કોઈ સાંભળે છે ને જો આમાં થોડુંક પણ એડપ્ટ કરે છે ને પ્લીઝ તો આ ભગવાન એને સ્વર્ગ આપશે એને તો આપશે એના પરિવારને પણ આપશે જો કોઈ આવું કરે ને સારું કામ આ પોડકાસ્ટ થકી અમે ખાસ એવું વિચાર સારું કામ પોલિસી બનાવવું નથી સારું કામ પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે અને આપણે કંઈ કરવાનું નથી આપણે કોપી કેટ કરવાનું છે જે અમુક કન્ટ્રીઓ છે જે કરે છે આપણે ખાલી એનું અનુસરણ કરવાનું છે અને બહુ ઇઝી વસ્તુ છે આ મુહિમ જ્યારે ટ્રેન્ડ થાય ને યસ ત્યારે જ ચાલે આજથી 5 વર્ષ પહેલાં કોઈ દાઢી નહોતું રાખતું હવે અત્યારે યંગ જનરેશન દાઢી રાખવા મળી ટ્રેન્ડ તરત સેટ થઈ જાય ટ્રેન્ડ સેટ થઈ ગયો આજે એવો ટ્રેન્ડ બનાવો કે નો શુગર લેસ દેન 20 યર્સ ટ્રેન્ડ બનાવો નો જંક ફૂડ વન્સ અ વીક જંક ફૂડ ઇઝ ઓકે ટ્રેન્ડ બનાવો યોગા કરો ગરમ પાણી પીવો ટ્રેન્ડ બનાવો આ જ ટ્રેન્ડ જાપાનમાં ચાલે છે કેટલી મોટી લોન્જિટિવિટી 70 વર્ષે તો એ જો ચાલુ વર્ક હોય 70-80 વર્ષે અને ફિટ તમને ફિટ દેખાય હોય અમારા ત્યાં વોલેન્ટરી વર્કમાં હતા જાપાનના સ્ટ્રીટ પર જ્યારે અમુક એરિયામાં પીસ પાર્કમાં ગયા તો વોલેન્ટરીમાં બી એ લોકો મોર દેન 65 યર્સની એજના અમે પૂછ્યું કે ઘરનું ખાઈએ છે ગરમ પાણી પીએ છીએ 4 થી 5 હોસ્પિટલ બોલો એટલે આ ઘણું બધું પેલું મહત્ત્વનું છે એટલે તમે હેલ્થકેર મોડલ હેલ્થકેર એટલે ઓનલી બેનિફિટ ઓફ હોસ્પિટલ એન્ડ ડૉક્ટર દેટ ઇઝ કોલ હેલ્થકેર ઇન ઇન્ડિયા હેલ્થકેર એટલે દવાનો ઓછો ઉપયોગ દેટ ઇઝ કોલ પ્યોર હેલ્થકેર તમે આ ચાલો આપણે એવી વાત થઈ કે તમને એક સ્ટેટસ પર જો મૂકવામાં આવે ને તમારે નિર્ણય લેવામાં આવે તો તમે એટલા તો એટલીસ્ટ લો જ બરાબર પણ એની માટેના તમારા પ્રયાસ કોઈ ચાલુ છે ખરા એની માટે હું અત્યારે ફ્રી કેમ્પેન કરું છું બાય ઇન્સ્ટાગ્રામ કે ભાઈ બીપી માટે શુગર માટે વેઇટ લોસ માટે ફ્રી પીડીએફ આપું કે ભાઈ તમે અમને કોમેન્ટ કરો અમારા પેજ પર જાઓ પહેલાં પેજને ફોલો કરો પછી કોમેન્ટ કરો તો હું ફ્રી પીડીએફ બનાવું છું અને અત્યારે હું બનાવતો જ રહું છું ઓકે અને મને ગમે ત્યારે કોઈ બી દર્દી પૂછે એટલે હું 5 બેઝિક જે ટિપ્સ છે એટલીસ્ટ હું તમને બી 3-4 વખત કીધું હશે તો તમે એટલીસ્ટ એમાંથી એક તો એડપ્ટ કરી હશે હા 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 એટલે હું કોન્સ્ટન્ટલી આ એકનું એક રિપીટ કરું છું કે જે પ્રૂવન છે અને જે ટેસ્ટેડ છે અને જે રિસર્ચ બેઝ છે કે આ વસ્તુ તમે નહીં કરો તો તમારી લોન્જિટિવિટી વધશે મારો બસ ચલે ને અગર હું હેલ્થ મિનિસ્ટર બનું ને તો હું પહેલું શું કામ કરું ખબર 3 સોસાયટીએ ફૂડ હોસ્પિટલ ખોલી દઉં 3 સોસાયટી હા 3 સોસાયટી એક હોસ્પિટલ ખોલી દેવાની 4 માળની 50-60 રૂમ બનાવી દેવાના એ પેશન્ટોને રહેવાનું જે બી બીમારી હોય ફૂડ બનાવીને જ આપવાનું શું કાચા શાકભાજી ફ્રૂટ વેજીટેબલ્સ છે આજે ડૉક્ટરની હું જેને એડમાયર કરું છું જે લોકો છે સન ટુ હ્યુમન ફાઉન્ડેશન છે ઇન્દોર બેઝ એક્સલન્ટ વર્ક કરે બીવી ચૌહાણ છે ઇલેક્ટ્રિક એન્જિનિયર હાઈએસ્ટ ફોલોવર અગર વર્લ્ડમાં કોઈના હોય કોઈ ડાયટના તો એના દેટ ઇઝ કોલ્ડ ન્યૂ ડાયટ સિસ્ટમ કાચું એ સાચું ઓહ પણ ડૉક્ટર શું કે રબીશ એ બધું નહીં કહેવાય એમ બધું જ જોઈએ ડાયટિશિયન શું કે બધું જ જોઈએ 2 કલાક જ ખાતા રહો એનાથી ના થવાય તો આપણો મેઇન ખોરાક છે પ્લાન્ટ બેઝ અને આજે તમે બીમારીને રિવર્સ કરવી હોય ને
તો હાર્ડ સ્ટેપ લેવું જ પડે. એટલે તમે 2-3 સોસાયટી અગર ફૂડ હોસ્પિટલ બનાવી દો, ખેડૂતોને કેટલું ફ્રૂટ શાકભાજી એનું ડિમાન્ડ વધી જાય. અનાજમાં જે જેનેટિકલ મોડિફાઈડ અનાજ વેચવાનું બંધ થઈ જાય. આ પનીર જે યુઝ થાય છે, પ્રાઉડલી કહે છે અમે પનીર ડુપ્લિકેટ બનાવીએ છીએ. હવે 30 રૂપિયાની કે 40 રૂપિયાની સેન્ડવિચમાં આખું પનીર નાખીને આપી દે. એ આ આપણું જે ન્યૂ ફ્યુચર છે એ બહુ ખરાબ છે. એના તો બેડ લક છે કે આપણે કંઈ કરી ના શકીએ. એટલે ડાયટ ઉપર અને હેલ્થ કેર ઉપર જવાય અને સરકારને ડેફિનેટલી આ કદમ ઉપાડે. પ્લીઝ અમે તો એવું કહીએ કે તમારી આ વાત વધારેથી વધારે લોકો સુધી પહોંચે. ડેફિનેટલી પહોંચવું જોઈએ અને કોઈક સમ ઇનિશિયેટિવ લેવું જોઈએ. તો તમે કોઈ એવા એનજીઓ કે એવી કોઈ સંસ્થા સાથે અત્યારે જોડાયેલા છો? તમે તો પોતે કરો જ છો, પણ એ કોઈ સંસ્થા સાથે જોડાયેલા છો કે જોડાવાનો વિચાર ખરો તમને? ના, સન ટુ હ્યુમન ફાઉન્ડેશન છે, બીવી ચૌહાણ સાથે છું. હું મંથલી 5 થી 6 પેશન્ટો કે જે થાકી ગયા છે, કે જે લોકોને ટાઈપ 1 શુગર છે, કે જે લોકો મોર્બિડ ઓબેસ છે, તો સુરત લેવલ પર એના 2 અનુયાયી છે, એની સાથે હું સંસ્થામાં છું કે એ લોકો 500-700 રૂપિયા લે અને તમને આખા દિવસનું ખાવા રહેવાનું બધું આપી દે. એ ખાવાનું બધું રો વેજીટેબલ્સ જ આપે. પ્લસ આજે બીવી ચૌહાણ વાળાની જે ઓર્ગેનાઇઝેશન અમરેલીમાં એ લોકો કેમ્પ કરે છે, એની સાથે પણ હું જોડાયેલો છું. પછી એક ડૉક્ટર દીક્ષિત છે, જગન્નાથ દીક્ષિત, કે જેનો ડાયટ તો મોદી સાહેબે કરે છે. અમિત શાહે એના ડાયટથી ઇન્સ્યુલિન બંધ કરી દીધું. તો એ લોકોને એને કેમ્પેનમાં ચલાવાય, એ લોકોની બી કેમ્પેનમાં હું જોડાયેલો છું. હું મેમ્બર છું સુરત ટેરેટરીમાં. ઓકે ઓકે ઓકે. એ કેમ્પેન એને ફાસ્ટ ચલાવાય, એને એન્ડોસ કરાવાય. ધેટ ઇઝ કન્ફર્મ ડાયટ ટુ રિવર્સ શુગર, થાઇરોઇડ અને બ્લડ પ્રેશર. તો ઘણી બધી વસ્તુ છે. એટલે બધી જ એરિયામાં ઇન્ડિયાને આગળ વધવું જોઈએ, નહીં કે મંદિર બનાવવામાં. ઘણી બધી વસ્તુ એવું છે કે એની પર પણ આપણે ધ્યાન દઈ શકીએ છીએ. એઝ અ ડૉક્ટર તમે કોઈ ઓવરઓલ હેલ્થ બાબતે કોઈની પ્રશંસા કરો છો ખરા? હું જેને સ્ટ્રોંગલી ફોલો કરું એઝ ઇન કાર્ડિયાક ફિલ્ડ, ડૉક્ટર ડીન ઓર્નિશ. એ અમેરિકન પ્રેસિડેન્ટના કાર્ડિયોલોજીસ્ટ હતા. એણે પ્રૂવ કરી દીધું બુક્સમાં કે હું બતાવેલા પ્રમાણે તમે ડાયટ કરો, એ તમે યુએસમાં કરો, યુકેમાં કરો કે ઇન્ડિયામાં કરો, કોઈ પણ જગ્યાએ કરો, તમારા બ્લોકેજ ઘટશે. અને એને જે પ્રેસ્ટિજિયસ જર્નલ હોય, જામા લેન્ડસેટ, એમાં પબ્લિશ કરાય ટ્રાયલ. એટલે એલોપેથિક સાયન્સ પ્રમાણે જે પણ જામા અને લેન્ડસેટમાં લખ્યું હોય એ 100% પ્રૂવન છે. તો ડીન ઓર્નિશ પહેલા ડૉક્ટર હતા. સેકન્ડ ડૉક્ટર કાર્ડવેલ. ઇન્ડિયામાં ડૉક્ટર છે BM હેગડે. ઓકે. મેં જેમની સાથે કામ કર્યું ડૉક્ટર છાજેટ. અને અનપ્રોફેશનલ જે લોકો છે એમાં એરિક બક છે, પછી જેસન ફુંગ છે, જાપાનના ડૉક્ટર, કે જે સ્ટ્રોંગલી બિલીવ કરે છે ઓટોફેઝી પર. બીવી ચૌહાણ સાહેબ છે, સન ટુ હ્યુમન ફાઉન્ડેશન છે. ઘણા બધા લોકો છે કે જે સારું કામ કરે છે. એટલે અત્યારે શું થાય કે તમે રૂમમાં અંધારું કરી દો, તો અંધારુંમાં એક જગ્યા પર સાયન્સ લાઇટ મારે કે જો તમને સસલું દેખાણ, બટ બાજુમાં હાથી ઊભો છે, પણ ત્યાં લાઇટ નથી મારતા. એમને દવા વેચવાની છે. એટલે એના જ ઓરિએન્ટેડ જ્યારે બી કોઈ દવાનો સ્ટડી ચાલુ કરે તો એનો એમ શું હોય કે પોઝિટિવ જ આઉટકમ લાવવાનું. એટલે ઓલવેઝ ઓછામાં ઓછી દવાના સ્ટડી ફેલ થયા છે. એટલે સારા લોકોને સાંભળો. આજે મેં લોકોના નામ આપ્યા, એને ફોલો કરો. તમને ડેફિનેટલી નવો હોપ મળશે ને નવી લાઈફ મળશે. મારે એ જ તમને કહેવું હતું કે એટલીસ્ટ લોકોને, તમને એટલા અમે જાણ્યા, એટલું બધું અમે જાણ્યું, એટલીસ્ટ યુટ્યુબ પર અમારે કેટલા લોકોને હેલ્થ બાબતે સર્ચ કરીને જોવા જોઈએ તમારા મત અનુસાર? ડેફિનેટલી ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ સર્ચ કરો, પ્લાન્ટ બેઝ રો ડાયટ સર્ચ કરો, ઓકે, 2 meal a day સર્ચ કરો, ઓકે, 1 meal a day સર્ચ કરો, ડૉક્ટર ડીન ઓર્નિશ સર્ચ કરો, ન્યૂ ડાયટ સિસ્ટમ સર્ચ કરો, ડૉક્ટર BM હેગડે ટ્રુથ સર્ચ કરો. એટલું સર્ચ કરશો તમને એક્સ્ટ્રીમલી હોમ બેડ, મારા કરતાં 10 ગણી વધુ વસ્તુ ત્યાંથી તમને શીખવા મળશે, કોન્ફિડન્સ મળશે અને એક ધ્યેય મળશે કે ના, આપણે ખાલી સસલું જ જોતા હતા, હાથી આ લોકો બતાવે છે
કે બિગેસ્ટ કલ્પ્રિટ શું છે. બિગેસ્ટ કલ્પ્રિટ જે છે એ આ સાથે સાથ વેબસાઇટ તમને કહેશે કે તમારી લાઈફમાં શું ચેન્જ કરવા જોઈએ. બીજી કોઈ તમે બુક્સ સજેસ્ટ કરી શકો ખરા? 3 થી 4 જો તમારે બુક સજેસ્ટ કરવાની હોય તો હેલ્થ બાબતે. ઇંગ્લિશ વર્ઝન છે. એક છે અનડુ ઇટ બાય ડોક્ટર ડીન ઓર્નિશ ઓકે. એન્ડ સેકન્ડ છે હાર્ટ એટેક પ્રૂફ બાય ડોક્ટર કાર્ડવેલ. BM હેગડેની ઘણી બધી બુક છે. પછી ન્યૂ ડાયટ સિસ્ટમમાં ગુજરાતી ઓડિયન્સ માટે કાચું એ સાચું રેસીપી, કાચું એ સાચોના પ્રયોગ, કાચા એ સાચાના સફળ રિઝલ્ટ, સન ટુ હ્યુમન ફાઉન્ડેશનની 4 પાર્ટ્સની હિન્દી વર્ઝન બુક છે કે શું સાચો પ્રયોગ. આ બધી બુક્સ તમે વાંચી શકો અને એ ઇમ્પ્લાન્ટ કરી બી શકો. સાહેબ કેવું થાય છે ખબર, અમે તમારું જેટલી વાર પોડકાસ્ટ લઈએ છીએ તેટલી વાર એવું થાય છે કે આજે અધૂરું રહી ગયું, આજે અધૂરું રહી ગયું. આ ઓનેસ્ટલી વાત છે કે ઘણા બધા એવા સવાલ, આમાં અડધો અડધ તો અમને લોકોના સવાલ હતા કે આ ટાઈપના અને બહુ બધા આજે મેં કવર કર્યા. પણ વારંવાર અમને એવું થાય છે કે હજી તમારી પાસે બહુ બધું અમારે ના જાણવું. શ્યોર મળશું. આપણે જે સેવાભાવ સાથે હું જોડાયેલો છું, મારો ઓલવેઝ જ્યાં સુધી હું રહીશ ત્યાં સુધી મારો એક એમ તો ઓલવેઝ છે કે ખોટી સલાહ નહીં અને કોઈને હેરાન નહીં કરવાનું. ભગવાન અગર હોય ને, ભગવાન તમે નથી જોયા, મેં નથી જોયા. ભગવાન આપણી પાસે સિદ્ધાંત છોડીને ગયા છે. જી જી જી. ખાલી એક જ સિદ્ધાંત છે, બીજાને હેરાન નહીં કરો અને જેટલું થાય એટલું સારું કરો. સારું કરો. બાય પ્રોડક્ટ છે પૈસા, બાય પ્રોડક્ટ છે ફેમ. એટલે આપણે ઊંધી દિશામાં છે. ગીતાનો એક જ સંદેશ છે કે સૌનું સારું કરો. હા. એ જ ભગવાન છે અને એ જ નિયમ છે. બીજાના ભલા એટલે ભગવાન જ નિયમ છે. એટલે એ નિયમો ઓલવેઝ રાખીએ. એટલે ઇન ફ્યુચર પણ ક્યારે બી આપણે જરૂર પડશે તો લોકોની આ જ નિયમથી સેવા કરશું. શ્યોર. અને આગળના આપણે ખાલી આ માત્ર આ વાત અહીંયા પૂરતી સીમિત નથી રહેતી. આગળના પોડકાસ્ટનો પણ અમને તમારા બધા દ્વારા અમને બહુ અઢળક પ્રેમ અને રિસ્પોન્સ મળ્યો છે સાહેબ. સાહેબને પર્સનલી પણ બહુ બધા કોલ આવ્યા છે અને કારણ કે એક વાત સીધી એમના સુધી પહોંચી છે સાહેબ. તો મને તો બસ હું એ જ કહીશ કે એ બધા વતી ફરીવાર આજે ત્રીજી વાર તમને કહું છું, મારા વતી, ટીમ વતી, બધા વતી કે સાહેબ ખૂબ ખૂબ આભાર કે તમે એક કોલે આવી જાઓ છો અને મસ્ત માહિતી શેર કરો છો. થેન્ક યુ સો મચ. અને જેટલું બને એટલું આ જેટલું બી સજેશન છે ટોટલ નેચરલ છે, એવિડન્સ બેઝ છે, શાસ્ત્રોમાં પુરવાર છે. પ્લીઝ બને એટલું 15 થી 20% પણ કરશો ને હા તો તમારો ફાયદો થશે ને અમને પુણ્ય મળશે. હા, તમારા માટે અને અમારા માટે, બસ બંને માટે સારી વાત છે સાહેબ. પ્લીઝ ઘણી બધી હજી વાતો છે જે હું નેક્સ્ટ સેશનમાં હું પાછો કરીશ. પાક્કું. ત્યાં સુધીનો હું બાકી બધાને હવે તો એવું જ વિચારું છું કે ઘણા બધા સાહેબ અમે સવાલ જેમ એ પ્રેક્ષકના ને જેટલા લોકો જોવે છે એમના લઈએ છીએ, હજી પણ ફરીવાર એવો એક આખો પોડકાસ્ટ કરશું જે એમના બધાના સવાલ આપણે લઈશું. જે બી તમારા વિડીયોઝમાં ઓડિયન્સના જે બી સવાલ હોય એ આપણે ચોક્કસ એનો એક અલગથી પોડકાસ્ટ કરીશું. હા, સેશન એક કે આખો આપકે સવાલ પોડકાસ્ટ. હા, બસ એમાં ખાલી ઓડિયન્સના જ સવાલ લઈશું આપણે. એટલે વિડીયો જોવો અને જે બી તમારે કોમેન્ટ હોય, તમારા ક્વેશ્ચન હોય, Please. એ જરૂરથી એમાં કોમેન્ટમાં રિપ્લાય કરો. જી પ્લીઝ. અને તમે આ પ્લેટફોર્મ પર આવ્યા બદલ ખૂબ ખૂબ તમારો Thank દિલથી you so આભાર. much. થેન્ક યુ. Thank you.